જય હિન્દ મારા યુવાનો, સ્વાગત છે આપ સૌનું માનસ એકેડેમીના સાંપ્રત પ્રવાહ સંબંધી આ નવા સેશનમાં, આ નવા વિડીયોમાં કે જેમાં ભારતની રાજકીય બાબતો અને વિવિધ પ્રકારના સૂચકાંકો ઉપર આપણે ચર્ચા કરીશું. મારા યુવાનો યાદ રાખશું કે આપણે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાના અંતર્ગતના વિવિધ રાજકીય મહત્વના મુદ્દાઓનો અભ્યાસ કરીશું. ડિસેમ્બર મહિનામાં આપણે અહીંયા 10 ડિસેમ્બર 2023 સુધીના રાજનીતિક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આવનારી પરીક્ષાઓને ધ્યાને રાખીને. સૌથી પહેલાં આપણે જોશું જમ્મુ અને કાશ્મીરને લઈને સંસદમાં જે ખરડા પસાર થયા છે લોકસભામાંથી, એની ઉપર આપણે ચર્ચા કરીશું. 6 ડિસેમ્બર 2023ના રોજ લોકસભામાં જમ્મુ અને કાશ્મીર સંબંધી 2 ખરડાઓ પસાર થયા, જેમાં પહેલો હતો જમ્મુ અને કાશ્મીર આરક્ષણ સુધારા વિધેયક અને બીજો હતો જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સુધારા વિધેયક. આ બંને લોકસભાથી પસાર થયા છે. શું છે દરેક ખરડા ઉપર આપણે પ્રકાશ પાડીશું, દરેક વિધેયક ઉપર પ્રકાશ પાડીશું. જમ્મુ અને કાશ્મીર આરક્ષણ અધિનિયમ 2004માં સુધારો જેના દ્વારા કરવામાં આવ્યો છે એ આરક્ષણ સુધારા વિધેયક છે. જમ્મુ અને કાશ્મીર આરક્ષણ અધિનિયમ 2004 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને નોકરીઓમાં અને વ્યાવસાયિક સંસ્થાઓમાં પ્રવેશ માટે આરક્ષણ પ્રદાન કરે છે. તો મૂળ કાયદો 2 બાબતોમાં આરક્ષણ આપે છે, SC, ST અને OBCને, અને બંને બાબત છે સરકારી નોકરી 1 અને બીજું શૈક્ષણિક વ્યાવસાયિક સંસ્થાઓ 2. હવે અહીંયા જે નવી જોગવાઈઓ નાખવામાં આવી છે એને આપણે સમજવાની કોશિશ કરીશું. જમ્મુ અને કાશ્મીર આરક્ષણ અધિનિયમ 2004 હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં નિમ્નલિખિતનો સમાવેશ કરવામાં આવેલ છે, જે 2004ના અધિનિયમમાં છે જ. જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાહેર કરાયેલા ગામડાઓમાં રહેતા લોકો, તો અહીંયા એક વિલેજને જ પછાત જાહેર કરી દેવામાં આવે છે અને એમાં રહેનારા લોકોને OBC આરક્ષણ મળે છે. નંબર 2 ડાયમેન્શન છે વાસ્તવિક નિયંત્રણ રેખા, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ અને આંતરરાષ્ટ્રીય સરહદ નિકટવર્તી આવેલા વિસ્તારોમાં રહેતા લોકો, તો આ જે સરહદી લોકો છે એને પણ આરક્ષણ આપવામાં આવે છે. ત્રીજું છે સૂચિત કર્યા મુજબ નબળા અને ઓછા વિશેષાધિકૃત વર્ગો, જેને આપણે અંગ્રેજી ભાષામાં વીક એન્ડ અંડર પ્રિવિલેજ્ડ ક્લાસીસ કહીએ છીએ. આ જે ઓછા વિશેષાધિકૃત વર્ગો છે એને પણ આરક્ષણ આપવામાં આવે છે 2004ના જમ્મુ અને કાશ્મીરના આરક્ષણ અધિનિયમ હેઠળ. હવે જે સુધારો કરવામાં આવ્યો છે એ સુધારો શું છે, તો કે જમ્મુ અને કાશ્મીર આરક્ષણ સુધારા વિધેયક 2023 જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા જાહેર કરાયેલા અન્ય પછાત વર્ગો સાથે નબળા અને ઓછા વિશેષાધિકૃત વર્ગોને બદલે છે અને જમ્મુ અને કાશ્મીર આરક્ષણ અધિનિયમ 2004માં રજૂ થયેલી નબળા અને ઓછા વિશેષાધિકૃત વર્ગની વ્યાખ્યાને રદ કરે છે. ધેટ મીન્સ કે હવે આવી કોઈ વ્યાખ્યા જમ્મુ કાશ્મીર આરક્ષણ અધિનિયમમાં જે છે એ રહેશે નહીં. એની જગ્યાએ હવે ફક્ત અને ફક્ત અન્ય પછાત વર્ગ, ધેટ મીન્સ OBC શબ્દ જ રહેશે અને આ વર્ગની વ્યાખ્યા આખી રદ કરી દેવામાં આવી છે, બદલી દેવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ પરીક્ષાની દ્રષ્ટિથી મને આ વધારે ઇમ્પોર્ટન્ટ લાગે છે, આમાંથી કંઈક પૂછાય એવું છે. આ જે પુનર્ગઠન અધિનિયમ 2019માં આપણે બનાવેલો, એ ઓગસ્ટ 2019ના આ અધિનિયમના આધારે જ જમ્મુ કાશ્મીરના અંતર્ગત અનુચ્છેદ 370 સમાપ્ત થયું. નંબર 1. નંબર 2, જમ્મુ અને કાશ્મીરનો રાજ્ય હોવાનો દરજ્જો સમાપ્ત થયો. નંબર 3, જમ્મુ કાશ્મીરને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કરી દેવામાં આવ્યું. નંબર 4, જેમાંથી એક જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ હતું અને બીજું લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ હતું. નંબર 5, જે જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં એક વિધાનસભા સ્થાપિત કરવાની જોગવાઈ પણ 2019ના પુનર્ગઠન અધિનિયમમાં કરવામાં આવી. આ જે વિધાનસભા છે એની અંતર્ગત જે SC ST ને આરક્ષણ છે એ સંબંધિત જોગવાઈ પણ આ પુનર્ગઠન અધિનિયમમાં કરવામાં આવેલી. હવે આ જે વિધાનસભાની સ્થાપના સંબંધી બાબતો છે, એમાં જે આરક્ષણ સંબંધી બાબતો છે એમાં કંઈક સુધારા આ 2023ના સુધારા વિધેયક દ્વારા કરવામાં આવ્યા છે. થોડુંક સમજીએ કઈ રીતના થયું છે. આ વિધેયક જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019માં સુધારો કરે છે. ઉલ્લેખ અધિનિયમ અનુસાર જમ્મુ કાશ્મીર પ્રદેશનું વિભાજન 2 કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં થયું છે. આ બંનેમાંથી જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા રહેશે કે જેનો કાર્યકાળ અન્ય રાજ્યોની જેમ 5 વર્ષનો છે. વિધાનસભામાં બેઠકોની સંખ્યા 2019ના અધિનિયમ હેઠળ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા 83 કરવામાં આવેલી કે જેને સુધારા દ્વારા વધારીને
90 કરી દેવામાં આવી છે. પહેલો સુધારો, વિધાનસભાના સભ્યોની સંખ્યામાં વધારો કરાયો. જે સુધારો કયો છે, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019માં સુધારો કરે છે અને એનો વિધેયક હમણાં રજૂ થયો છે 2023માં. આરક્ષણ 2019ના અધિનિયમ હેઠળ અનુસૂચિત જાતિઓ માટે 6 બેઠકો આરક્ષિત કરવામાં આવેલી. તમને 6 કદાચ દેખાતું નહીં, મારું અહીંયા અમારી સિસ્ટમ આડી આવતી હશે. 6 બેઠકો આરક્ષિત રખાયેલી, જ્યારે અનુસૂચિત જનજાતિ માટે કોઈ પણ બેઠક આરક્ષિત રાખવામાં આવી ન હતી. હવે આ સુધારા વિધેયક દ્વારા અનુસૂચિત જાતિ માટે 7 બેઠકો તથા અનુસૂચિત જનજાતિ માટે 9 બેઠકો આરક્ષિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તો 2 મેઇન સુધારા છે 83ની જગ્યાએ, અને એસસીને આરક્ષણ વધારીને 6 થી 7 કર્યું. એસટીને આરક્ષણ ન હતું, પરંતુ હવે એને 9 બેઠક આપી દેવામાં આવી છે આરક્ષણ માટે. અહીંયા સાથે જ જે આ સુધારા વિધેયક, જે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન વિધેયકની અન્ય સુધારાત્મક બાબતો છે એનો અભ્યાસ કરીશું. આ વિધેયક અનુસાર જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ કાશ્મીરી સ્થળાંતર સમુદાયમાંથી 2 સભ્યોની વિધાનસભામાં નિમણૂક કરી શકે છે. તો કાશ્મીરના એવા સમુદાયો કે જે સ્થળાંતર પામ્યા છે એમાંથી 2 સભ્યને નિમણૂક કરવાની સત્તા રાજ્યપાલને એટલે કે ઉપરાજ્યપાલને આપવામાં આવી છે. આ 2 સભ્યમાંથી 1 સભ્ય ફરજિયાતપણે મહિલા હોવી આવશ્યક છે. બીજી વાત કે આ સ્થળાંતર કરનારા કોણ છે, તો કે સ્થળાંતર એવી વ્યક્તિઓ છે કે જેઓ 1 નવેમ્બર 1989 પછી કાશ્મીર ખીણ અથવા જમ્મુ અને કાશ્મીર રાજ્યના અન્ય કોઈ ભાગમાંથી સ્થળાંતર કર્યું છે અને તેઓ રાહત કમિશનર હેઠળ નોંધાયેલા છે સ્થળાંતરિત સમુદાયના રૂપમાં. સ્થળાંતર કરનારાઓમાં એવી વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે કે જેઓ નિમ્નલિખિત કારણોથી નોંધાયેલા ન હોય. જુઓ, જે રાહત કમિશનર પાસે નોંધાયેલા છે તો તમામ સ્થળાંતર કરનારા છે જ, પરંતુ એવા અપવાદો પણ છે કે જે રાહત કમિશનર પાસે નોંધાયેલા નહીં હોય તે છતાં સ્થળાંતર કરનારાની યાદીમાં સામેલ થઈ શકે. એવા કયા લોકો છે એને સમજીએ. નંબર 1, કોઈ પણ ફરતી ઓફિસમાં સરકારી સેવામાં જોડાયેલા હોય એવા વ્યક્તિઓ રાહત કમિશનરની કચેરીમાં નોંધાયેલા નહીં હોય તો એ સ્થળાંતર કરનારા માનવામાં આવશે. નંબર 2, જે લોકો કામ માટે જમ્મુ કાશ્મીર પ્રદેશથી રવાના થયા છે તે નોંધાયેલા ન હોય તે છતાં માનવામાં આવશે. નંબર 3, તેઓ જ્યાંથી સ્થળાંતર કરીને આવ્યા હતા ત્યાં તેઓની પાસે સ્થાવર મિલકત છે, પરંતુ વિચલિત પરિસ્થિતિઓને કારણે તેઓ ત્યાં રહેવા માટે અસમર્થ છે, તો ભલેનું નામ નોંધાયેલું ના હોય તેને સ્થળાંતર કરનારા માનવામાં આવશે. અને આવા તમામ સ્થળાંતરિત સમુદાયમાંથી 2 સભ્યની નિમણૂક ઉપરાજ્યપાલ દ્વારા વિધાનસભામાં થઈ શકશે એવી જોગવાઈ આ પુનર્ગઠન સુધારા વિધેયકમાં કરવામાં આવી છે. આ વિધેયક અનુસાર ઉપરાજ્યપાલ પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાંથી, આ એક એવું ક્ષેત્ર છે જે હંમેશા દિલમાં ખૂંચે છે કે આ કે દિવસે આપણને મળશે. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાંથી વિસ્થાપિત વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરતા 1 સભ્યની વિધાનસભામાં નિમણૂક કરી શકે છે. તો ત્યાંથી પણ 1 સભ્ય આપણે લેશું. ભલે એક ક્ષેત્ર અત્યારે અનધિકૃત રીતે, ગેરકાયદેસર રીતે, અનૈતિક રીતે, બંધારણ વિરોધી રીતે પાકિસ્તાનમાં કબજામાં છે, તે છતાં અગર ત્યાંથી કોઈ વ્યક્તિ સ્થળાંતર કરીને અત્યારના આપણા જમ્મુ અને કાશ્મીરમાં રહી રહ્યા છે તો એને પણ વિધાનસભામાં પ્રતિનિધિત્વ આપવાની જોગવાઈ આ સુધારા વિધેયક દ્વારા થઈ છે. શું છે એ સમજીએ કે આ વિસ્થાપિત વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરતા 1 સભ્યની વિધાનસભામાં નિમણૂક કરી શકશે કોણ? ઉપરાજ્યપાલ સાહેબ. આવું વિસ્થાપન 1947, 48, 1965 અથવા 1971માં નાગરિક વિક્ષેપ, આ સમયગાળો એ છે જ્યારે યુદ્ધ થયા અથવા આવા વિક્ષેપના ભયને કારણે થયું હોવું જોઈએ. આ સાથે જ એક અન્ય ખરડો, પુનર્ગઠન વિધેયકને સમજી ગયા પછી એક અન્ય ખરડો ચર્ચામાં છે, કેન્દ્રીય યુનિવર્સિટી સુધારા વિધેયક 2023. આ વિધેયક 4 ડિસેમ્બર 2023ના રોજ લોકસભામાં રજૂ થયો અને વિધેયક 6 ડિસેમ્બરે પસાર કરી દેવામાં આવ્યું. આ વિધેયક સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટ 2009માં સુધારા કરે છે. ઉલ્લેખનીય છે કે આ કેન્દ્રીય યુનિવર્સિટી એક્ટ 2009 વિવિધ રાજ્યોમાં શિક્ષણ અને સંશોધન માટે કેન્દ્રીય યુનિવર્સિટીઓની સ્થાપના કરે છે. આ વિધેયકના મુખ્ય ઉદ્દેશો અહીં રજૂ કરેલ છે. મારા યુવાનો, અહીંયા એક વાત સમજો, સેન્ટ્રલ યુનિવર્સિટીઝ એક્ટ જે આપણી પાસે 2009નો છે એ છે શું? તો કે કોઈ પણ ભારતના પ્રદેશ કે સ્થાનમાં
કેન્દ્રીય યુનિવર્સિટી સ્થાપિત કરવી હોય તો એ અંગેની સમગ્ર વ્યવસ્થા અને જોગવાઈ આ 2009ના સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટમાં રજૂ થયા છે. અને આ જોગવાઈ અને આ કાયદામાં આપણે નાનકડો એક સુધારો કરવા માગતા હતા અને એ સુધારો માટે એ વિધેયક આપણે લોકસભામાં રજૂ કર્યું. શું સુધારો કરવાનો ઉદ્દેશ છે આપણો જોઈએ? સમક્કા સરક્કા સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના. આ સમક્કા સરક્કા એક મહાન જનજાતીય નેતા છે મારા યુવાનો, કે જેના નામ ઉપરથી આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ તેલંગાણામાં એક યુનિવર્સિટી એસ્ટાબ્લિશ કરવા જઈ રહી છે. આ વિધેયકનો પ્રાથમિક હેતુ તેલંગાણામાં સમક્કા સરક્કા સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવાનો છે. તેનું પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર તેલંગાણા રાજ્ય સુધી વિસ્તારવામાં આવશે. તે મુખ્યત્વે ભારતની આદિવાસી વસ્તી માટે ઉચ્ચ શિક્ષણ અને સંશોધન સુવિધાઓના માર્ગો પ્રદાન કરશે, કે જેનું નામ સમક્કા સરક્કા સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી છે. તેલંગાણા યાદ રાખીશું આપણે મારા ભાઈ બહેનો. નવલીએ આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014 તરફથી આદેશ. હવે આ જે સેન્ટ્રલ યુનિવર્સિટી એસ્ટાબ્લિશ કરવામાં આવી રહી છે એની જોગવાઈ મૂળભૂત રીતે જ્યારે તેલંગાણા બન્યું ને 2014માં એમાં જ હતી. એ તેલંગાણા આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014 દ્વારા આપણે તેલંગાણાની રચના કરી અને એમાં એવી જોગવાઈ હતી કે કેન્દ્ર સરકાર તેલંગાણામાં એક આદિવાસી યુનિવર્સિટીની સ્થાપના કરશે. અને આ જોગવાઈનું પાલન 2014ના કાયદા હેઠળની આ જોગવાઈનું પાલન હજી સુધી થઈ શક્યું ન હતું. 10 વર્ષ પછી અચાનક જાગૃતિ આવી છે અને આ લોકોએ આ યુનિવર્સિટીની સ્થાપના કરવાનો પ્રસ્તાવ વિધેયક સંસદમાં રજૂ કર્યો છે. મારા યુવાનો એક ઓર થોડો ટેકનિકલ વિધેયક છે આ, પણ એની બેસિક આપણે લઈ લેશું એક બે મુદ્દા. એડવોકેટ્સ એમેન્ડમેન્ટ વિધેયક યા એડવોકેટ્સ સુધારા વિધેયક કહીએ. થોડુંક અહીંયા અમે એમેન્ડમેન્ટ શબ્દ વાપરી લીધો, અમને અધિકાર નથી, સોરી. સુધારા વિધેયક સંસદમાં પસાર થયો છે. એડવોકેટ્સ એમેન્ડમેન્ટ ખરડો 1 ઓગસ્ટ 2023ના રોજ રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલો અને 3 ઓગસ્ટ 2023ના રોજ તેને રાજ્યસભાથી પસાર કરવામાં આવ્યો હતો. તો ઓગસ્ટમાં રાજ્યસભાની ગેમ પૂરી થઈ ગઈ હતી. હવે ત્યારબાદ તાજેતરમાં સંસદમાં શિયાળુ સત્રના પ્રારંભમાં 4 ડિસેમ્બર 2023ના રોજ તેને લોકસભાથી પણ પસાર કરી દેવામાં આવ્યો છે. પ્રોસેસ જ્યાં સુધી બંને ગૃહોની છે એ પૂર્ણ થઈ ગઈ છે. એનો ઉદ્દેશ શું છે? તો આ ખરડાનો ઉદ્દેશ એડવોકેટ્સ એક્ટ 1961માં ફેરફાર કરવાનો છે. તો એડવોકેટ્સ એક્ટ ક્યારનો છે અત્યારે અમલમાં? 1961માં ફેરફાર કરવાનો છે. આ ખરડા દ્વારા જૂના કાનૂની પ્રેક્ટિશનર એક્ટ 1879 1879નો આપણી પાસે લીગલ પ્રેક્ટિશનર્સ એક્ટ છે. એની અંતર્ગત જે દલાલીને લગતી કેટલીક જોગવાઈઓ છે તેને રદ કરવાનો ઉદ્દેશ પણ આ ખરડાનો છે. તો બે મુખ્ય કાયદાઓને આપણે હાથમાં લીધા છે અને બંનેમાં સુધારા કરવા માટે એડવોકેટ્સ અમેન્ડમેન્ટ વિધેયક આપણે સંસદના બંને ગૃહોથી પસાર કર્યો છે. મેં પહેલાં કીધું ટેકનિકલ મેટર છે. આપણે આ બે મુદ્દાઓ પર ધ્યાન આપશું. કયા કાયદામાં સુધારા થઈ રહ્યા છે, હવે એ કયા સુધારા થઈ રહ્યા છે એની ડિટેલમાં અત્યારે આપણે જતા નથી અને સીધી નવી બાબતને ચર્ચામાં લેશું. 16મા નાણાં પંચ માટે સંદર્ભ શરતો રજૂ કરવામાં આવી છે. મારા યુવાનો, જ્યારે આ ન્યૂઝ અમે પહેલી વખત તૈયાર કર્યા ત્યારે અમારા મનમાં એક પ્રશ્ન હતો કે 16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? અને જ્યારે સંદર્ભ શરતો રજૂ કરી ત્યારે એના અધ્યક્ષનું નામ જ સામે નહોતું આવ્યું, એટલે મનમાં એવી મૂંઝવણ હતી કે નામ આપણને ખબર હોવું જોઈએ. અને પછી મને ગઈકાલે જ આ મેસેજ મળ્યા કે 16મા નાણાં પંચના અધ્યક્ષ અરવિંદ પનગારિયા રહેશે. યાદ રાખજો, 16મા નાણાં પંચના અધ્યક્ષ અરવિંદ પનગારિયા રહેશે. અમારું આ મટીરિયલની અંતર્ગત કદાચ આ મુદ્દો ના આવે અને હું ભૂલી જાઉં એ પહેલાં મેં આપને કહી દીધું કે આ રહેશે. કેબિનેટની મંજૂરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય કેબિનેટે 16મા નાણાં પંચ માટેની સંદર્ભની શરતોને મંજૂરી આપી છે અને ટર્મ્સ ઓફ રેફરન્સ કહેવામાં આવે. ટોરનું ફૂલ ફોર્મ છે ટર્મ્સ ઓફ રેફરન્સ. હવે કોને કહેવાય ટર્મ્સ ઓફ રેફરન્સ? એની વ્યાખ્યા અહીં રજૂ કરવાની કાચી કોશિશ અમે લોકોએ કરી છે. સંદર્ભ શરતો એવી શરતો છે કે જેને અનુસરીને જ નાણાં પંચે પોતાની ફરજો અને કાર્યો સંપાદિત કરવાના હોય છે. આ શરતો દરેક કમિશન માટે અલગ અલગ હોય છે અને તેમાં લાયકાત, નિમણૂક, ગેરલાયકાતની શરતો, નાણાં પંચની મુદ્દત, પાત્રતા અને સત્તાઓને વ્યાખ્યાયિત કરવામાં આવતી હોય છે. તો સંદર્ભ શરત ટર્મ ઓફ રેફરન્સ શું છે એને સમજ્યા પછી આપણે 16મા નાણાં પંચના જે ફેક્ચ્યુઅલ મુદ્દાઓ છે એને હાથમાં
લઈએ એનો સમયગાળો, અગર જ્યારે નાણાં પંચની ભલામણો આવશે તો એ ભલામણને લાગુ થવાનો સમયગાળો 2026 થી 2031 રહેશે. નંબર 1. નંબર 2 કે 16મા નાણાં પંચને નિમ્નલિખિત ક્ષેત્રમાં ભલામણ આપવાની જે છે એ વિચાર રજૂ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા. નંબર 1 કે કરની ચોખ્ખી આવકનું વિતરણ, ધેટ મીન્સ કે સંઘ અને રાજ્ય વચ્ચે જે વહેંચણી પાત્ર કરવેરાઓ છે તે વહેંચણી પાત્ર કરવેરાઓની વહેંચણી કેવી રીતે કરવી એ અંગે ભલામણ આપવાનું કાર્ય નાણાં પંચનું રહેશે. આપ સૌને જણાવવા માંગીશ કે 15મા નાણાં પંચ કે જેમના અધ્યક્ષ NK સિંહ સાહેબ હતા, એમણે સંઘ અને રાજ્ય વચ્ચે કરની ચોખ્ખી આવકના વિતરણના સંબંધમાં જેટલી પણ એને ડિવિઝિબલ પુલ કહેવામાં આવે, ડિવિઝિબલ પુલની અંતર્ગત જેટલી પણ ચોખ્ખી આવક ભેગી થાય કરવેરાની, એના 41% રાજ્યોને આપેલા, 41% અને 59% કેન્દ્ર સરકારને આપેલા. એ પણ યાદ રાખજો, 14મા નાણાં પંચે આ રેશિયો 42% રાખેલો કે રાજ્યોને 42% આપવામાં આવશે, પરંતુ 15મા નાણાં પંચે એમાં 1% ઘટાડો કરી 41% કરી નાખ્યું. આપણા મનમાં પ્રશ્ન તરત ઊભો થાય કે યાર આ તો ઘટાડો કેમ કર્યો રાજ્ય માટે? તો સીધો સરળ જવાબ છે કે 14મા નાણાં પંચે જ્યારે ભલામણો આપી ત્યારે જમ્મુ કાશ્મીર એક રાજ્ય હતું, પરંતુ 15મા નાણાં પંચની ભલામણો જ્યારે લાગુ થઈ રહી છે ત્યારે જમ્મુ અને કાશ્મીર 2 કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને તેનો સમગ્ર ખર્ચો ફક્ત કેન્દ્ર સરકાર ઉપાડશે. મારા યુવાનો આ વાતને જ ધ્યાને રાખીને હવે ઘટાડેલો. હવે નવી શું ભલામણ આપશે 16મું નાણાં પંચ 26 થી 31 માટે એ આપણે ધ્યાને લેવાનું આવશે જ્યારે એનો રિપોર્ટ આવે. ગ્રાન્ટ ઇન એડ સિદ્ધાંતો, ગ્રાન્ટ ઇન એડ સિદ્ધાંતો અંગે ભલામણ આપી એટલે કે સંઘથી રાજ્યોને જે સહાય અનુદાન અપાય છે એ સહાય અનુદાન કેટલી રકમનું રહેશે, કેવી રીતે અપાશે, કયા ધોરણોને ધ્યાને રાખીને અપાશે, એ તમામ બાબતો ગ્રાન્ટ ઇન એડ સિદ્ધાંતો હેઠળ નાણાં પંચ રજૂ કરશે, ભલામણો આપશે પોતાની. રાજ્ય માટે સંસાધન વૃદ્ધિ, પંચાયતો અને નગરપાલિકાઓને પૂરતા પ્રમાણમાં સંસાધનો અવેલેબલ રહે એ માટે નાણાં પંચ ભલામણ આપશે કે રાજ્ય માટે સંસાધનોમાં કઈ રીતે વધારો કરવામાં આવે. નંબર 4 આપત્તિ વ્યવસ્થાપન નાણાકીય સમીક્ષા. પહેલી વખત કોરોના મહામારીની પરિસ્થિતિઓમાં 15મા નાણાં પંચે આપત્તિ વ્યવસ્થાપન ને લઈને સંઘથી રાજ્યોના સહાયના સંદર્ભમાં એક વિશિષ્ટ ફંડિંગ સિસ્ટમની વ્યવસ્થા કરી હતી અને એ જે વ્યવસ્થા કરી હતી એની સમીક્ષા કરવાનું કાર્ય 16મા નાણાં પંચને સોંપવામાં આવેલું છે. નાણાં પંચની ફંડામેન્ટલ ઇન્ફોર્મેશન જોઈ લઈએ કે અનુચ્છેદ 280 હેઠળ ભારતના રાષ્ટ્રપતિ બંધારણ લાગુ થયાના 1 વર્ષની અંદર અને એ પછી દર 5 વર્ષે એક નાણાં પંચની નિમણૂક કરશે. આ નાણાં પંચ એક અધ્યક્ષ અને 4 સભ્યોથી બનેલું રહેશે અને આ સંદર્ભમાં મારા યુવાનો નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોને લાયકાત વિશે કાયદા ઘડવાનો અધિકાર બંધારણે સંસદને આપ્યો છે. એના કાર્ય અથવા ફરજો આપણે જોઈ ગયા. ફરીથી એકવાર હું બોલી દઉં છું, સંઘ અને રાજ્ય વચ્ચે વહેંચણી પાત્ર કરવેરાની વહેંચણી કયા સિદ્ધાંતોના આધારે થવી જોઈએ તથા વહેંચણીની રકમની ફાળવણી રાજ્યો વચ્ચે કઈ રીતે થવી જોઈએ એના સિદ્ધાંતો અંગે ભલામણો આપી. બહુ ટૂંકમાં બોલું, સંઘ અને રાજ્ય વચ્ચે વહેંચણી પાત્ર કરવેરાની વહેંચણી કઈ રીતે થાય એની ભલામણ આપવી. નંબર 2 ભારતની સંચિત નિધિથી રાજ્યોને સહાય અનુદાન આપવા માટે કયા સિદ્ધાંતોનું પાલન થવું જોઈએ એ અંગે ભલામણ આપવી. ટૂંકમાં બોલીએ તો ગ્રાન્ટ ઇન એડ કઈ રીતના સંઘથી રાજ્યને જશે એના માટે ભલામણ આપવી. 73મા બંધારણીય સુધારા દ્વારા નાણાં પંચને ફરજ સોંપાઈ છે કે તે એ બાબતમાં ભલામણો આપશે કે પંચાયતોના સંવર્ધન માટે રાજ્ય સરકારની સંચિત નિધિમાં કઈ રીતે વધારો કરવામાં આવે. આપણે એ પણ હમણાં ચર્ચા કરી. 74મા સુધારા દ્વારા નાણાં પંચને ફરજ સોંપાઈ છે કે તે એ બાબતમાં ભલામણો આપશે કે નગરપાલિકાઓના સંવર્ધન માટે રાજ્ય સરકારની સંચિત નિધિમાં કઈ રીતે વધારો કરવામાં આવે. નંબર 5 દેશની મજબૂત નાણાકીય સ્થિતિના હિતમાં રાષ્ટ્રપતિ જે વિષયો સોંપે એ વિષયો ઉપર પણ ભલામણ આપવાનું કાર્ય નાણાં પંચ કરે છે. તમામ નાણાં પંચની આ જવાબદારીઓ હોય છે. આ સાથે જ આપણે થોડી એ વાતો પણ કરીશું કે ભાઈ નાણાં પંચ જે અહેવાલ આપે છે એનું કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ શું હોય છે. નાણાં પંચ પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિને રજૂ કરે છે તથા રાષ્ટ્રપતિ આ અહેવાલને સંસદ સમક્ષ રજૂ કરે છે. નાણાં પંચની ભલામણો માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા નથી, પરંતુ વ્યવહારમાં નાણાં પંચની તમામ ભલામણો સ્વીકારી લેવામાં આવતી હોય છે. અહીંયા પ્રદેશ શબ્દ ખોટું છે. ભારતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ
કેસી નિયોગી સાહેબ હતા, તથા હમણાં જ વાત કરીએ આપણે 15મા નાણાં પંચના અધ્યક્ષ NK સિંહ સાહેબ છે. 15મા નાણાં પંચની ભલામણો 2020 થી 25 વચ્ચે લાગુ થવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે બધી વાતો સ્થગિત રહી. 2021 થી 26 દરમિયાન લાગુ કરવામાં આવશે. UNLF ચર્ચામાં રહ્યું. યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ શું છે સમજીએ આપણે. મણિપુરના સૌથી જૂના સશસ્ત્ર જૂથ યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટે 29 નવેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે ઐતિહાસિક શાંતિ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા. આ શાંતિ કરાર 6 દાયકા લાંબી સશસ્ત્ર ચળવળના અંતને દર્શાવે છે. વન ઓફ ધ ગ્રેટ અચીવમેન્ટ ઓફ ધ યર 2023. UNLF શું છે એને સમજીએ. યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ, જેને યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ મણિપુર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની સ્થાપના 1964માં કરવામાં આવી હતી. અને આ સંગઠન ઉત્તર પૂર્વ ભારતના મણિપુર રાજ્યમાં સક્રિય એક અલગતાવાદી બળવાખોર જૂથ છે કે જેનો હેતુ સાર્વભૌમ અને સમાજવાદી મણિપુરની સ્થાપના કરવાનો છે. આવો હેતુ ભારતથી અલગ થવાનો હેતુ છે, અને એ અલગતાવાદ ને ભારતનું બંધારણ કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સ્તરે, કોઈ પણ રીતે સ્વીકાર કરતું નથી, સ્વીકાર કરશે નહીં. અને એ દિશામાં જ્યારે આ લોકો શાંતિ સમજૂતી માટે તૈયાર થયા તો આપણે એનો ધન્યવાદ પણ આપીશું. અને ભારત સાથે રહેવામાં જ એમનું કલ્યાણ સમાયેલું છે, આપણું કલ્યાણ પણ સમાયેલું છે. રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરવામાં આવી છે. ઓક્ટોબર 2023માં વાણિજ્ય મંત્રાલય હેઠળ આ યોજના, આ બોર્ડની સ્થાપના થઈ છે. આનો ઉદ્દેશ ભારતમાં હળદર અને હળદર ઉત્પાદન ઉદ્યોગના વિકાસ અને વૃદ્ધિને સમર્થન આપવાનો છે, તથા તેની ઉત્પાદકતા અને નિકાસને વધારવાનો છે. આનું માળખું કેવું રહેશે આ હળદર બોર્ડનું જોઈ લઈએ. NTBમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા અધ્યક્ષ રહેશે, નંબર 1. નંબર 2, વિવિધ મંત્રાલયો, સંસ્થાઓ, હળદરના ખેડૂતો, નિકાસકારો વગેરેને આ સંગઠનમાં સભ્યપદ અપાશે. અને નંબર 3, વાણિજ્ય મંત્રાલય દ્વારા બોર્ડમાં એક સચિવની નિમણૂક કરવામાં આવશે. તો સચિવ છે, સભ્ય છે અને અધ્યક્ષ છે. આપણે સમજી ચૂક્યા છીએ. કૃષ્ણા જળ વિવાદ ટ્રિબ્યુનલ 2, KWDT આપણે બોલીએ છીએ, અને KWDT 2 જળ વિવાદનો આપણે વોટર ડિસ્પ્યુટ શબ્દ કરીએ છીએ KWDમાં. સમજીએ, એની ઉપર ચર્ચા આપણે કરીશું. કેન્દ્રીય કેબિનેટે ઓક્ટોબર 2023માં તેલંગાણા અને આંધ્ર રાજ્ય વચ્ચે નિર્ણય લેવા માટે આંતરરાજ્ય નદી જળ વિવાદ અધિનિયમ 1956 હેઠળ વર્તમાન કૃષ્ણા જળ વિવાદ ટ્રિબ્યુનલ 2 ને અન્ય સંદર્ભ શરતો સાથે મંજૂરી આપી છે. મારા યુવાનો, અહીંયા થોડોક શબ્દનો અર્થ સમજશું કે આ જળ વિવાદ ટ્રિબ્યુનલ 2 અસ્તિત્વમાં છે, એની બનાવવામાં નથી આવ્યું, પરંતુ એની જે ટર્મ્સ ઓફ રેફરન્સ છે એ ટર્મ્સ ઓફ રેફરન્સને, જે અધર ટર્મ્સ ઓફ રેફરન્સ રજૂ કરવામાં આવી, એને મંજૂરી આપી છે. આ સંસ્થા તો છે જ. કઈ રીતના છે ને આપણે સમજીએ છીએ. ટ્રિબ્યુનલ 2ની રચના આંતરરાજ્ય નદી જળ વિવાદ અધિનિયમ 1956 હેઠળ 2004માં આ ટ્રિબ્યુનલ, જેને આપણે 2 કહીએ છીએ, સ્થાપિત થયેલું. શા માટે સ્થાપિત કરવામાં આવ્યું? તો કે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ વચ્ચે ક્ષમા કરજો મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચે કૃષ્ણા નદીના પાણીની ફાળવણી અને નિયંત્રણ સમાધાન કરવા માટે આ ટ્રિબ્યુનલ સ્થાપિત કરવામાં આવ્યું છે. યાદ રાખીશું, આપણે 2004માં કોઈ તેલંગાણા રાજ્ય ન હતું, એટલે અહીંયા તેલંગાણા શબ્દનો ઉલ્લેખ નથી થયો. પરંતુ આજની તારીખે અહીંયા જે 3 રાજ્ય છે એમાં આપણે હવે એક ચોથું રાજ્ય ઉમેરી દેવું પડે, અને એ છે તેલંગાણા. રાઈટ? તો આગળ વધીશું આપણે. આગળ આવી જ રીતના વાતો આવશે આપણી સમક્ષ. KWDT 2 એ પાણીની ઉપલબ્ધતા, રાજ્યોની માગણીઓ અને અન્ય સંબંધિત પરિબળોના આધારે કૃષ્ણા નદીના પાણીની વહેંચણીની ભલામણો અને ફાળવણી કરવાનું કાર્ય કરી રહ્યું છે. કરી હતી અને અત્યારે પણ કરી રહ્યું છે. વિવાદ હજી સંપૂર્ણ સમાપ્ત થયો નથી, એમાં અત્યારે વિવાદ ચાલુ જ છે. કૃષ્ણા જળ વિવાદ મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ રાજ્ય વચ્ચે કૃષ્ણા નદીના પાણીની સમાન વહેંચણી સાથે સંબંધિત છે, અને એમાં પણ કેન્દ્ર બિંદુ શ્રીશૈલમ ડેમ છે. આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર આવેલો શ્રીશૈલમ ડેમ આ વિવાદનું મુખ્ય કેન્દ્ર છે. અહીંયા બતાવવામાં આવી છે નદી, અને એની ઉપર આપણે કયા કયા ડેમ બાંધેલા છે. જુરાલા ડેમ છે, નાગાર્જુન સાગર ડેમ છે, પાલચિંતલા ડેમ છે, શ્રીશૈલમ ડેમ છે, એક અલમાટી ડેમ પણ છે એની ઉપર.
સમજીએ પૃષ્ઠભૂમિ. આ વિવાદ 1956માં આંધ્રપ્રદેશની રચના થઈ ત્યારથી છે અને 1973માં કૃષ્ણા જળ વિવાદ ટ્રિબ્યુનલ દ્વારા તેનું નિરાકરણ કરવામાં આવ્યું હતું કે જેને આપણે વન કહીએ. આ વન હતું. 2004માં કૃષ્ણા નદીના પાણીની પુનઃ ફાળવણી કરવા માટે બીજા KWDTની સ્થાપના કરવામાં આવી જેને આપણે હવે 2 કહીશું. અત્યારે એના ટર્મ્સ ઓફ રેફરન્સ રજૂ થયા છે. ત્યારબાદ આ KWDT2 દ્વારા 2010માં અહેવાલ આપવામાં આવ્યો હતો. 2011માં આ અહેવાલને આંધ્રપ્રદેશ દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારવામાં આવેલો. ત્યારબાદ 2013માં KWDTએ પોતાનો બીજો અને તેને પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો. 2014માં તેલંગાણાની રચના બાદ આંધ્રપ્રદેશે 4 રાજ્યો વચ્ચે પાણીની ફાળવણીની માંગણી કરી હતી. મહારાષ્ટ્ર અને કર્ણાટકે દલીલ કરી. મને દલીલ લોકોની દમદાર લાગે છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકે દલીલ કરી કે તેલંગાણાની રચના આંધ્રપ્રદેશમાંથી થઈ છે, તેથી પાણીની ફાળવણી આંધ્રપ્રદેશના હિસ્સામાંથી જ કરવામાં આવે અને આ દલીલને કોર્ટે માન્ય રાખવી જ પડે કે એક પિતાના 2 પુત્ર હતા, 2 પુત્રને એકને ત્યાં 3 પુત્ર છે અને બીજાને ત્યાં 2 પુત્ર છે, તો હવે 5 વચ્ચે વહેંચણી ન થાય. આ 2 વચ્ચે જે વહેંચણી થઈ છે એનાથી 3 ભાગ અને 2 ભાગ પડે. સીધી વાત છે, પરંતુ આંધ્રપ્રદેશ માનવા તૈયાર નહીં થાય. બંધારણની જોગવાઈ સમજીએ. બંધારણના અનુચ્છેદ 262માં જોગવાઈ છે કે રાજ્ય અને રાજ્ય વચ્ચેના નદી વિવાદોના સમાધાન માટે રાષ્ટ્રપતિ દ્વારા નદી ન્યાય પંચ રિવર ટ્રિબ્યુનલ સ્થાપિત કરી શકાશે. આ આધારે જ KWDTની સ્થાપના થઈ છે. અન્ય અનેક આવા ટ્રિબ્યુનલ સમયે સ્થાપિત થતા રહ્યા છે અને અત્યારે એમાંથી કેટલા સર્વાઈવ કરી રહ્યા છે, અત્યારે કેટલા અમલમાં અત્યારે ચાલુ કન્ડિશનમાં છે, એવા કેટલા ટ્રિબ્યુનલ છે ને યાદી અહીંયા રજૂ કરેલી છે. ગોદાવરી વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ છે, કૃષ્ણા વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ 1, નર્મદા વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ, રાવી એન્ડ બિયાસ વોટર ટ્રિબ્યુનલ, કાવેરી વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ, કૃષ્ણા વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ 2, વંશધારા વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ અને મહાદઈ વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ કે જે ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રથી જોડાયેલું છે. એ બધાથી જોડાયેલ ટ્રિબ્યુનલ અત્યારે અસ્તિત્વમાં છે. થોડુંક કૃષ્ણા નદીનું બેસિક લઈ લઈએ. મહારાષ્ટ્રના મહાબળેશ્વરથી આ નદીનો ઉદ્ભવ થાય છે અને ગોદાવરી બાદ બીજી દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી છે કે જેમાં આપણે વાત કરી મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યો આ નદીથી લાભાન્વિત થાય છે. આનું અંતિમ બિંદુ એટલે ક્યાં મળે છે? બંગાળના અખાતને મળી જાય છે. અને આ નદી ઉપર મુખ્ય જે ડેમ છે 3 છે. નાગાર્જુન સાગર 1, અલમાટી 2, શ્રીશૈલમ 3. આગળ વધીશું મારા યુવાનો. આપણે ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર એકદમ સંપૂર્ણ રીતે લોન્ચ કરવાની શરૂઆત થઈ છે ઓક્ટોબર 2023માં. 1337 કિલોમીટર લંબાઈના ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરને કાર્યરત જાહેર કરવામાં આવ્યો છે કે જેની પ્રથમ વેપારી સેવા 1 નવેમ્બર 2023થી શરૂ થઈ છે. આની પહેલાં મારા યુવાનો આ ચર્ચામાં પણ આપણે લીધેલું જાન્યુઆરીથી સપ્ટેમ્બરના કરંટ અફેર્સમાં છે જ આ EDFC એટલે ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. EDFCના 401 કિલોમીટર લાંબા ન્યૂ સાહનેવાલ પંજાબથી ન્યૂ ખુર્જા ઉત્તર પ્રદેશ વિભાગ પર પ્રથમ માલવાહક ટ્રેનના સફળ ટ્રાયલ રન પછી થયો છે. એનો પ્રારંભ અહીંથી શરૂ થયો એવું માનવામાં આવે છે. આખો જે EDFC બનાવ્યો એની ટોટલ કોસ્ટ 51,000 કરોડ રૂપીસ છે, 51,000 કરોડ રૂપિયા છે. થોડુંક DFC વિશે જાણીએ આપણે. 2 DFC છે આપણા, એક ઈસ્ટર્ન છે, બીજું વેસ્ટર્ન છે. એને સમજીએ આપણે. ભારતીય રેલવે દ્વારા 2009માં એક DFC યોજના તૈયાર કરવામાં આવી કે જે અંતર્ગત દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ 4 મહાનગરોને એક અલગ રેલવે લાઇન દ્વારા જોડવામાં આવશે કે જેના પર માત્ર માલગાડીઓ જ ચાલશે. તો માલ પરિવહનને લઈને આ એક પહેલ છે. DFC હેઠળ 2 રેલ કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે જેમાં ઈસ્ટર્ન કોરિડોર પંજાબ ને પશ્ચિમ બંગાળથી તથા વેસ્ટર્ન કોરિડોર દિલ્હી ને મુંબઈથી જોડે છે. આ કોરિડોરના નિર્માણનો ઉદ્દેશ હાલના રેલવે લાઇનોની ગીચતાને સમાપ્ત કરી માલ સામાનના ત્વરિત પરિવહનને સ્થાપિત કરવાનો છે. DFC હાલના રેલવે લાઇનમાં સમાંતર ચાલશે અને તે લાઇનો પર મુસાફર ટ્રેનો ચલાવવામાં નહીં આવે. આ પરિયોજના દેશમાં સમગ્રપણે 3300 કિલોમીટરના ભૂક્ષેત્રને એકબીજાથી જોડશે. અહીંયા આ મેપ રજૂ થયો છે. તમે જોશો વેસ્ટર્ન કોરિડોર દાદરી, રેવાડી, ફુલેરા, અજમેર, મારવાડ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, ક્ષમા કરજો, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત થઈને બોમ્બે પહોંચશે. અને જ્યારે ઈસ્ટર્ન કોરિડોર લુધિયાનાથી લઈ અને દનકુની પશ્ચિમ બંગાળમાં કલકત્તાની પાસે ત્યાં સુધી ફેલાયેલ છે.
પૂર્વી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની અગત્યની બાબતો. આ કોરિડોર પંજાબના લુધિયાણા અને પશ્ચિમ બંગાળના દનકુનીને જોડે છે. આ કોરિડોરની લંબાઈ 1839 કિલોમીટર છે. તેમજ આ સમગ્ર રેલવે લાઇન વીજળીકૃત છે, ઇલેક્ટ્રિસિટી પર આધારિત છે. આ યોજનાથી યુપી, દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોને લાભ થશે. ડેફિનેટલી બિહાર, ઝારખંડ પણ આમાં આવી જાય. વેસ્ટર્ન વિશે માહિતી લઈએ. આ કોરિડોરની લંબાઈ 1504 કિલોમીટર છે. યાદ રાખજો કયો વધારે લંબાઈ ધરાવે છે તો કે આની 1839 કિલોમીટર છે ઈસ્ટર્નની, અને જ્યારે વેસ્ટર્નની 1504 કિલોમીટર છે. તો ઈસ્ટર્ન ઇઝ લોંગર ધેન વેસ્ટર્ન. આ કોરિડોરના નિર્માણમાં નાણાકીય સહાય જાપાન દ્વારા કરવામાં આવી રહી છે. આ પશ્ચિમી કોરિડોર યુપીના દાદરી અને મહારાષ્ટ્ર રાજ્યના જવાહરલાલ નહેરુ JNPT કહીએ આપણે, જવાહરલાલ નહેરુ પોર્ટને જોડે છે. આ કોરિડોરથી મુંબઈ, વડોદરા, અમદાવાદ, પાલનપુર, રેવાડી, તુગલકાબાદ, દાદરી જેવા શહેરોને લાભ પ્રાપ્ત થશે. ઓપરેશન અજય ચલાવ્યું આપણે ઇઝરાયલમાં જે યુદ્ધ ચાલી રહ્યા છે એને ધ્યાને રાખીને એને સમજીએ આપણે. 7 ઓક્ટોબર 2023થી ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયું છે. આવી સ્થિતિમાં ઇઝરાયલમાં રહેતા 18,000 ભારતીયોને ભારત પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે. ઓપરેશન અજય હેઠળ ભારતીય લાવવાની કામગીરી ચાલી રહી છે. વિદેશ મંત્રાલય અનુસાર આશરે 18,000 ભારતીયો ઇઝરાયલમાં છે અને 43,000 ભારતીયો પેલેસ્ટાઇનમાં છે. ઓપરેશન અજય અંતર્ગત માત્ર ઇઝરાયલથી જ ભારતીય નાગરિકોને પરત લાવવામાં મદદ થઈ રહી છે. પેલેસ્ટાઇનિયન સિટીઝન્સને પાછું લાવવું વધારે દુષ્કર કાર્ય છે. તો ઓપરેશન અજય ફક્ત ઇઝરાયલથી જોડાયેલું છે. આવા અનેક ઓપરેશન ઇન્ટરનેશનલ લેવલે આપણે અત્યાર સુધીમાં ચલાવ્યા છે. એમાંથી અગત્યના કયા છે? નંબર 1 ઓપરેશન દોસ્ત 2023માં તુર્કી અને સિરિયાના ભૂકંપની સ્થિતિમાં ચલાવ્યું આપણે. ઓપરેશન ગંગા 2022માં યુક્રેન રશિયા યુદ્ધની સ્થિતિમાં આપણે ચલાવ્યું. વંદે ભારત કોવિડ-19ની સ્થિતિમાં 2020માં ચલાવ્યું. ઓપરેશન સમુદ્ર સેતુ 2020માં કોવિડ-19ની સ્થિતિને ધ્યાને રાખીને જ ચલાવ્યું. ઓપરેશન રાહત 2015માં યમનની અશાંતિના કારણે ચલાવ્યું. ઓપરેશન મૈત્રી 2015માં નેપાળમાં ભૂકંપની સ્થિતિને ધ્યાને રાખીને ચલાવ્યું. ઓપરેશન સેફ હોમ કમિંગ 2011માં લિબિયામાં ગૃહયુદ્ધની સ્થિતિને ધ્યાને રાખીને ચલાવવામાં આવેલું. સમલૈંગિકતા ઉપર સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો છે. થોડીક એની વિગત લઈએ. 17 ઓક્ટોબર 2023ના રોજ સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની બેન્ચ દ્વારા સમલૈંગિક વિવાહોને વૈધાનિક દરજ્જો આપવાથી સંબંધિત કેસ ઉપર ચુકાદો આપવામાં આવ્યો. કેસનું નામ શું છે? સુપ્રિયો AKA સુપ્રિયા ચક્રવર્તી એન્ડ અભય ડાંગ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ. વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. 3 નામ આપણે આની અંતર્ગત જોડાયેલા જોઈ શકીએ છીએ. ન્યાયાધીશ રહ્યા 5 ન્યાયાધીશો સામેલ છે, જેમાં આપણા CJI ચંદ્રચૂડ સાહેબ, સંજય કિશન કૌલ સાહેબ, S રવિન્દ્ર ભટ્ટ સાહેબ, હિમા કોહલી મેડમ અને PS નરસિમ્હા સાહેબ સામેલ રહ્યા. શું છે અરજદારોની માંગણી? જે સુપ્રિયો અને સુપ્રિયા છે એ લોકોની માંગણી શું છે? તો કે આ કેસમાં અરજદારોની માંગણી હતી કે સમલૈંગિક વિવાહોને 1954ના સ્પેશિયલ મેરેજ એક્ટ તથા 1955ના હિન્દુ મેરેજ એક્ટ હેઠળ માન્યતા આપી સમલૈંગિક વિવાહની કાયદેસર નોંધણી કરવાની જોગવાઈ કરવામાં આવે. યુવાનો 2 વાતો અહીંયા સમજવાની છે. પહેલી વાત એ સમજવાની છે કે દિલ્હી હાઈકોર્ટના ચુકાદા અને સુપ્રીમ કોર્ટ દ્વારા એને સમર્થનથી IPCની કલમ 377 રદ થઈ ચૂકી છે, ગેરબંધારણીય જાહેર થઈ ચૂકી છે. IPCની કલમ 377માં સમલૈંગિકતાને અવૈધાનિક ગેરકાયદેસર કૃત્ય જાહેર કરવામાં આવેલું હતું. પરંતુ હવે 377ને જ ગેરકાયદેસર અવૈધાનિક ગેરબંધારણીય જાહેર કરી દેવાના પરિણામે સમલૈંગિકતા હવે ભારતમાં ગેરકાયદેસર રહી નથી. પહેલી વાત. બીજી વાત, તો આ અરજી એના માટે છે કે ગેરકાયદેસર નથી પરંતુ કાયદેસર માન્યતા પણ નથી. અને અરજદારો એ માંગણી કરી રહ્યા છે કે જે રીતના એક પુરુષ અને મહિલા વચ્ચેના વિવાહને કાયદેસર માન્યતા મળે છે, નોંધણી થાય છે ને લીગલી એક્સેપ્ટેડ છે, એને વારસદાર તરીકે કોઈને પણ નિમણૂક કરવાનો અધિકાર હોય છે, એમના બાળકો એમના નેચરલ વારસદાર ગણાય છે, કંઈક આવો દરજ્જો અને આવી જ સ્થિતિ સમલૈંગિક યુગલોને પણ પ્રાપ્ત થવી જોઈએ. અને આ જે માગણી છે એના સંદર્ભમાં કેન્દ્ર સરકારે પોતાની કેટલીક આર્ગ્યુમેન્ટ મૂકી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. અને એ જે
આર્ગ્યુમેન્ટ છે એને સાંભળ્યા પછી અને આમની જે માગણી છે એમના તર્ક જોયા પછી ચુકાદો અપાયો છે. આ કેસમાં કેન્દ્ર સરકારનું એવું કહેવું રહ્યું કે હવેની દલીલ છે કેન્દ્ર સરકારની કે સમલૈંગિક વિવાહનો મુદ્દો સંસદના અધિકાર ક્ષેત્રમાં આવે છે. કેન્દ્ર સરકારની દલીલ રહી કે સ્પેશિયલ મેરેજ એક્ટ ફક્ત વિજાતીય વ્યક્તિઓ માટે છે અને તેમાં સમલૈંગિકતાને સામેલ કરી શકાય નહીં. યાદ રાખીશું, કેન્દ્ર સરકારે પહેલો તો એ જ વાત મૂકી દીધી કે સુપ્રીમ કોર્ટના મુદ્દાઓ પર કાંઈ બોલવું ના જોઈએ, કેમ કે આ વસ્તુ અગર માન્ય કરવી હોય તો એ નક્કી કરવાની સત્તા બંધારણ હેઠળ સંસદને છે. એમાં ન્યાયતંત્રને આવી કોઈ સ્પષ્ટ સત્તા અપાઈ નથી. કેન્દ્ર સરકારે બીજી આર્ગ્યુમેન્ટ મૂકી કે જેને LGBTQ+ કહેવામાં આવે છે એ ખરેખર શું અને કેટલું એને લઈને કોઈ ક્લેરિટી જ નથી, અસ્પષ્ટ અને અનિશ્ચિત છે. આ કેસમાં કેન્દ્ર સરકારે એવી દલીલ પણ કરી કે LGBTQ+માં પ્લસનો અર્થ સ્પષ્ટ નથી અને તેમાં કુલ 72 કેટેગરીઝ 72 શ્રેણીઓ સામેલ થાય છે. જો સુપ્રીમ કોર્ટ સેમ સેક્સ મેરેજને માન્યતા આપે તો કુલ 160 કાયદાઓમાં ફેરબદલ કરવામાં આવશે અને એનાથી ઉથલપાથલની સ્થિતિ સર્જાશે. આ ઉથલપાથલ થશે સાથોસાથ આમાં જે આ 72 કેટેગરી છે એને લઈને આપણે શું કરવું એ પણ એક અનિશ્ચિતતા સર્જાશે. આ અનિશ્ચિતતા અને અસ્પષ્ટતામાં એક વૈધાનિક ઉથલપાથલની પરિસ્થિતિ ઘડાશે. માટે આને કાયદેસર માન્યતા ન આપવી જોઈએ એવો કેન્દ્ર સરકારનો મત રહ્યો. કેન્દ્ર સરકારના અન્ય મત શું છે જોયું, ક્ષમા કરજો, ચુકાદાની અગત્યની બાબતો શું છે એને આપણે જોઈશું. કેન્દ્ર સરકારની આર્ગ્યુમેન્ટ આપણે જોઈ લીધી, અરજદારની આર્ગ્યુમેન્ટ જોઈ લીધી છે. ચુકાદાની અગત્યની બાબતોમાં આપણે જોઈશું કે આ કેસમાં કેન્દ્ર સરકાર તથા ફરિયાદીની દલીલો સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો કે જેની અગત્યની બાબતો આ પ્રમાણે છે. પહેલું કે સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધું કે યસ, સમલૈંગિકતાને કાયદેસર માન્યતા આપવી કે ન આપવી એ સત્તા સંસદને છે, એમાં સુપ્રીમ કોર્ટ કાંઈ બોલી ન શકે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમલૈંગિક વિવાહને વૈધાનિકતા આપવાનો આ મુદ્દો સંસદના અધિકાર ક્ષેત્રમાં આવે છે. આ બાબત ઉપર સુપ્રીમ કોર્ટ નિર્ણય લઈ શકે નહીં. આ રીતે સુપ્રીમ કોર્ટે અરજદારની આ માગણી નકારી દીધી. નંબર 2, ભેદભાવ નહીં. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સુનિશ્ચિત કરે કે સમલૈંગિક યુગલ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન થાય. યુવાનો, અહીંયા એ વાત ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે સુપ્રીમ કોર્ટે એક જબરદસ્ત સંતુલન સુનિશ્ચિત કર્યું કે એ પોતે આને વૈધાનિક દરજ્જો આપે એવી એની બંધારણીય સત્તા નથી, પરંતુ એટલું ચોક્કસ કે એને એ સત્તા તો છે જ કે ભારતમાં કોઈ પણ મનુષ્ય સાથે ભેદભાવ ન થવો જોઈએ. વિધિનું શાસન છે અહીંયા, અને એ સંદર્ભમાં જ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આવા કોઈ યુગલ હોય તો એની સાથે કોઈ ભેદભાવ ન થાય એનો ખ્યાલ રાખે. ત્રીજી બાબત, આવા સમલૈંગિક યુગલમાંથી કોઈને તેમની મરજી વિરુદ્ધ પરિવાર પાસે પરત ફરવાનું કહેવામાં ન આવે કે ઘણી વખત આવી રીતના ભાગી જતા હોય છે, પછી સરકારી તંત્ર પણ મદદ કરતી હોય છે કે પોતાના પરિવારમાં પરત ચાલ્યા જાય. તો આવી કોઈ ફરજિયાતપણું, મરજી વિરુદ્ધપણું ન કરવામાં આવે એવું સુપ્રીમ કોર્ટનો સરકારને આદેશ રહ્યો. FIRના સંદર્ભમાં પણ સુપ્રીમ કોર્ટે સમલૈંગિક કપલોને એક રક્ષણ આપ્યું છે. આવા સમલૈંગિક યુગલ વિરુદ્ધ પ્રાથમિક તપાસ થયા બાદ જ FIR કરવામાં આવે. એમને પહેલા જ દિવસે પહેલી જ ફરિયાદના આધારે FIR કરવું યોગ્ય નથી એવું સુપ્રીમ કોર્ટનું કહેવું રહ્યું અને પ્રાથમિક તપાસની વાત જોડવામાં આવી. સેક્સ ચેન્જના સંબંધમાં એમણે વિચાર રજૂ કર્યા છે. કોઈ પણ વ્યક્તિને જબરદસ્તીથી સેક્સ ચેન્જ કરનાર હોર્મોન ના આપવામાં આવે. કોઈ બાળકનું સેક્સ ચેન્જ ત્યારે જ થવું જોઈએ જ્યારે તે આ અંગે સમજવાની ક્ષમતા ધરાવતો હોય. ઇન્ડિયન પિનલ કોડની કલમ 377 હેઠળ ભારતમાં સમલૈંગિક સંબંધો ગેરકાયદેસર છે, પરંતુ 2018માં દિલ્હી હાઈકોર્ટે આ કલમ 377ને ગેરબંધારણીય જાહેર કરી. એટલે હવે સમલૈંગિક સંબંધોને ભારતમાં ગેરકાયદેસર ગણાતા નથી. જોકે તેને અત્યારે વૈધાનિક માન્યતા પણ પ્રાપ્ત નથી. આવી વૈધાનિક માન્યતા માટે જ આ અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી કે જેમાં સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. ગ્રીન એનર્જી કોરિડોર ફેઝ 2 ના સંબંધમાં અમુક પહેલો થઈ છે, એની આપણે ચર્ચા કરીશું. 18 ઓક્ટોબર 2023ના રોજ આર્થિક બાબતો ઉપરની મંત્રીમંડળીય સમિતિએ આજે લદ્દાખમાં 13 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રોજેક્ટ માટે ગ્રીન એનર્જી કોરિડોર ફેઝ 2 ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ પરના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. અહીંયા આ વાત સમજવાની છે કે આ જે ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ આ છે શું? તો કે લદ્દાખની અંદર આપણે સોલર એનર્જી પ્રોજેક્ટ યા અન્ય બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોથી જે વીજળી ઉત્પાદન કરીએ છીએ એ વીજળી ઉત્પાદનની ડિમાન્ડ યા પર્ટિક્યુલર લદ્દાખની અંદર નથી.
લદ્દાખની વસ્તી ઓછી છે, લદ્દાખ પર્વતીય વિસ્તાર છે, તો ત્યાં જે વધારાની વીજળી ઉત્પાદિત કરવાની આપણે ક્ષમતા વિકસાવીએ તો એ વીજળીને જ્યાં માંગ વધારે છે એવા હરિયાણા, પંજાબ, દિલ્હી, યુપી જેવા રાજ્યોમાં પહોંચાડવી પડે અને એના માટેની એક ટ્રાન્સમિશન લાઇન એસ્ટાબ્લિશ કરવી જોઈએ. અને એ ટ્રાન્સમિશન લાઇન એસ્ટાબ્લિશ કરવાના સંદર્ભમાં આ શબ્દ આપણે સમજીએ, કોરિડોર ફેઝ 2. હવે આપણે આને સમજવાની કોશિશ કરશું, કદાચ આસાન થઈ જશે. આ પ્રોજેક્ટ 2029-30 સુધીમાં સ્થાપિત થશે, જેનો કુલ અંદાજિત ખર્ચ લગભગ 20,773 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટમાં કેન્દ્રીય નાણાકીય સહાય કુલ ખર્ચના 40% એટલે કે 8,309 કરોડ રૂપિયાની રહેશે. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ PGCIL, પાવર ગ્રીડ કહીએ છીએ આપણે શોર્ટમાં એને, આનું અમલીકરણ કરી રહી છે, આ કોરિડોર બનાવી રહી છે. લેહથી કેથલ સુધી આ કોરિડોર બની રહ્યો છે. આ વીજળીને ઇવેક્યુએટ કરવા માટે ટ્રાન્સમિશન લાઇન હિમાચલ પ્રદેશ અને પંજાબથી પસાર થઈને હરિયાણાના કેથલ સુધી જશે, જ્યાં તેને નેશનલ ગ્રીડ સાથે જોડવામાં આવશે. લેહમાં આ પ્રોજેક્ટથી હાલના લદ્દાખ ગ્રીડ સુધી ઇન્ટરકનેક્શનની પણ યોજના છે, જેથી લદ્દાખને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત થઈ શકે. તો એક બહુ મોટો પ્લાન, એક મોટી યોજના, એક મોટી દ્રષ્ટિ આની અંતર્ગત સમાયેલી છે અને હું એવું માનું છું કે આનાથી આપણા દેશને વિસ્તૃત ફાયદો થશે. પ્રધાનમંત્રીએ 2020માં લદ્દાખમાં 7.5 ગીગાવોટ સોલર પાર્ક સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. હવે આ 7.5 ગીગાવોટ વીજળીને આપણે પહોંચાડવી છે ઉત્તર ભારતમાં. ભારત સરકારના નવી અને નવીકરણીય ઉર્જા મંત્રાલયે લદ્દાખના પાંગ એક સ્થાનનું નામ છે કે જ્યાં 12 ગીગાવોટ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે 13 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવાની યોજના તૈયાર કરી હતી. વીજળીના આ વિશાળ જથ્થાને બહાર કાઢવા માટે એ જ વાત આવી આપણે શીખ્યા, આંતરરાજ્ય ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જરૂરી રહેશે કે જેને ધ્યાને રાખી ગ્રીન એનર્જી કોરિડોર ફેઝ 2 ને મંજૂરી અપાઈ છે. ઓપરેશન ચક્ર હમણાં ચર્ચામાં રહ્યું. શું છે? CBI દ્વારા ઓક્ટોબર 2023માં આંતરરાષ્ટ્રીય સંગઠિત સાયબર સક્ષમ નાણાકીય ગુનાઓ સામે લડવા માટે ઓપરેશન ચક્ર 2 શરૂ કર્યું છે. ગુનાઓમાં સામેલ ગેરકાયદેસર કોલ સેન્ટરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવાના ઉદ્દેશ સાથે CBIએ માઇક્રોસોફ્ટ અને એમેઝોન તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદા અમલીકરણ સાથે ભાગીદારી કરી છે. ઓપરેશન ચક્ર શું છે? તો કે અગાઉ 2022માં પણ ઓપરેશન ચક્ર 1 હાથ ધરવામાં આવ્યું છે. આપણને એટલી ખબર પડવી જોઈએ કે સાયબર ગુનાઓ જે ફાઇનાન્સથી જોડાયેલા છે, એ ફાઇનાન્સથી જોડાયેલા સાયબર ગુનાઓના રોકવા માટેનું આ જે એક ઓપરેશન છે, જેને આપણે ઓપરેશન ચક્ર 2 નામ આપ્યું છે. મહારાષ્ટ્રમાં જુદા જુદા પ્રોજેક્ટનું વડાપ્રધાન સાહેબ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એમાંથી કઈ અગત્યની બાબતો છે? 26 ઓક્ટોબર 2023ના રોજ પ્રધાનમંત્રીની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન તેમણે મહારાષ્ટ્રમાં રૂપિયા 7,500 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. નાની વાત તો થશે જ નહીં, મોટી મોટી જ વાતો કરીશું આપણે. 7,500 કરોડ. તેમણે શિરડી ખાતે અત્યાધુનિક મેગા બિલ્ડિંગ, નવા દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન કર્યું. તેમણે નીલવંડે ડેમના 85 કિલોમીટર લંબાઈની ડાબા કાંઠા નહેરને રાષ્ટ્રને સમર્પિત કરી. તેમણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રાયોજિત નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના લોન્ચ કરી. આ પણ ખેડૂતોથી જોડાયેલી છે. આ યોજના મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 86 લાખથી વધુ લાભાર્થીઓને લાભ આપશે. યોજના યાદ રાખશું અને રાજ્ય યાદ રાખીશું, કદાચ પૂછાઈ શકે એક્ઝામમાં. ABP એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ. આની પર કશું બોલું એની પહેલા આપને સ્પષ્ટતા આપવા માંગીશ કે ભારત સરકારે રાજ્યના પછાત રાજ્યોના વિકાસને મહત્વ આપવાના જે એક નીતિ આઝાદી પછી ચાલી આવી છે, એને વધુ ડિસેન્ટ્રલાઇઝ કરી છે. અને ડિસેન્ટ્રલાઇઝ કરીને રાજ્યોથી નીચે જિલ્લાના સ્તરે ધ્યાન આપવાની શરૂઆત કરી. 2018માં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ શરૂ થયો. એ પછી મને યાદ આવે છે 2023થી જ આને વધુ વિકેન્દ્રિત કરી સૂક્ષ્મ સ્તરે કાર્યવાહી કરવા માટે એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. મતલબ તાલુકા સ્તરે કાર્યવાહી કરવી છે. તો રાષ્ટ્રીય સ્તરે વિકાસ કરવા માટે તાલુકાઓના વિકાસ ઉપર પ્રાથમિકતા આપવી, એ એક આપણે બોટમ અપ એપ્રોચ કહીએ એવો એપ્રોચથી ભારત સરકાર જે કામ કરી રહી છે એ સંદર્ભમાં એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ એક અગત્યની પહેલ છે. યુવાનો, 7 ડિસેમ્બર 2023ના રોજ નીતિ આયોગ દ્વારા ABPનું પ્રથમ ડેલ્ટા રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું, જેમાં દેશભરમાંથી 329 જિલ્લાઓ અને 500 મહત્વાકાંક્ષી બ્લોક્સની ભાગીદારી રહી. વોલ ઓફ ફેમ પણ એક બનાવી. નીતિ આયોગમાં ABP અને ADP, હવે હું બોલીશ, એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ,
એબીપી એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એડીપી. એબીપી અને એડીપીના ટોચના રેન્કર્સને વોલ ઓફ ફેમ પર પ્રદર્શિત કરવાની એક નવતર પહેલ શરૂ કરી છે. આ વોલ મહત્વાકાંક્ષી બ્લોક્સ અને જિલ્લાઓ દ્વારા તેમના સૂચકાંકને વધારવા અને નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત કરવા માટે હાથ ધરવામાં આવેલા પ્રયત્નો અને પ્રોજેક્ટ્સને દર્શાવે છે. જેમ આપણે સ્કૂલ કોલેજની અંતર્ગત એક નોટિસ બોર્ડ હોય જેમાં સારું પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીનો ફોટો અને એની અચીવમેન્ટ લખવામાં આવે, એમ આ એક એવું વોલ ઓફ ફેમ નીતિ આયોગે ડેવલપ કર્યું છે કે જ્યાં જે તે તાલુકાએ પોતાના સ્તરે જે કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી છે એનો ઉલ્લેખ આ વોલ ઓફ ફેમમાં થશે. આ સાથે જ રેન્કિંગ જે અપાયું છે કે જેને જે તાલુકો જેટલી પ્રગતિ કરે છે એના આધારે રેન્કિંગ છે અને એના 6 ડિવિઝન છે. બધું સમજીશું આપણે. એબીપી હેઠળ રેન્કિંગનો આધાર મુખ્ય પ્રદર્શન માપદંડો રહ્યા. મુખ્ય પ્રદર્શન માપદંડો જેને આપણે કેપીઆઈસ કહીએ, કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ પર આધારિત આ રેન્કિંગ જૂન 2023 દરમિયાન બ્લોક્સની કામગીરી અને પ્રગતિને પ્રતિબિંબિત કરી રહ્યા છે. મતલબ જૂન 2023માં આ બ્લોક્સમાં જેટલી પ્રગતિ થઈ રહી હતી એને દર્શાવે છે. ટોચનું સ્થાન કોને કયા તાલુકા એટલે કે બ્લોકને મળ્યું. બ્લોક એટલે તાલુકો આપણા મગજમાં યાદ રાખીશું. તેલંગાણાના કુમરમ ભીમ આસિફાબાદ જિલ્લાના તિરિયાની બ્લોકે એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામના પ્રારંભિક ડેલ્ટા રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાના કૌશામ્બી બ્લોકને બીજું સ્થાન પ્રાપ્ત થયું છે. જુદા જુદા બ્લોક્સને ભૌગોલિક રીતે 6 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે અને દરેક ઝોનમાંથી 2 બ્લોકને રેન્કિંગ આપવામાં આવ્યું છે જે નીચે મુજબ છે. ઝોન 1 પર્વતીય અને ઉત્તર પૂર્વી રાજ્યો, એમાં પ્રથમ અને દ્વિતીય સ્થાને કોણ છે. ઝોન 2માં ઉત્તર ભારતીય રાજ્યો આવે છે. ઝોન 3માં દક્ષિણી રાજ્યો આવે છે. હું અહીંયા નહીં આપી રહ્યો ધ્યાન એટલા માટે કે આપણને યાદ રાખવું કઠિન છે અને મને બીજી વાત એ દેખાય છે કે અહીંયાથી પ્રશ્ન આવવાની શક્યતા મને 10%થી પણ ઓછી લાગે છે. તો 90% શક્યતા છે અહીંથી પ્રશ્ન નહીં આવે, પણ અહીંથી પ્રશ્ન આવી શકે કે આ 6 ઝોનમાંથી ગુજરાત કયા ઝોનમાં આવે છે. તો ઝોન 3 દક્ષિણી રાજ્યો છે. ઝોન 4 ઝોન 5માં મધ્ય ભારત છે. ઝોન 6માં પૂર્વ ભારત છે. તો આ ઝોનના આધારે પ્રથમ સ્થાન કયું રહ્યું એની એક યાદી તમને રજૂ કરી છે. અમે આ પીડીએફ અમારા આ વિડીયો સાથે જ લિંક કરીને મૂકીએ છીએ. તો કોઈને એમ થાય કે ના ના મારે આ 10%નું પણ રિસ્ક નહીં લેવું, મારે તો બધું જ વાંચીને જવું છે. બધું વાંચીને જવું બહુ મુશ્કેલ હોય છે. તે છતાં જો મનમાં આવી મહત્વાકાંક્ષા હોય તો એ પીડીએફ જોઈ લેશો, મહત્વાકાંક્ષા પૂર્ણ થઈ શકશે. એબીપી અને એડીપીના સંદર્ભમાં આપણે હવે એડીપી રેન્કિંગ ઉપર આવશું. એબીપી ઉપરાંત ઓક્ટોબર 2023 માટે એડીપી રેન્કિંગ પણ જાહેર કરવામાં આવ્યા હતા. એડીપી રેન્કિંગમાં એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલના પ્રોગ્રામના સંદર્ભમાં એડીપી રેન્કિંગમાં ઓડિશાનું રાયગડા અને બિહારનું જમુઈ એ પહેલા અને બીજા ક્રમે રહ્યા. રાયગડા ફર્સ્ટ છે, જમુઈ સેકન્ડ છે. પહેલા બીજા કદાચ પૂછાય તો આપણને યાદ રહી. દરેક ઝોનમાં વિજેતાઓને ઇનામ તરીકે રોકડ રકમથી સન્માનિત કરવામાં આવે છે, જેમાં પ્રથમ રેન્ક માટે એ જિલ્લાને 1.5 કરોડ અને બીજા ક્રમ માટે એ જિલ્લાને 1 કરોડનું કેશ ઇનામ આપવામાં આવે છે. એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ વિશે માહિતી લેશું. 7 જાન્યુઆરી 2023ના રોજ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. એબીપીનો ઉદ્દેશ ભારતના સૌથી પડકારરૂપ અને અવિકસિત તાલુકાઓમાં જીવનની ગુણવત્તાને વધારવાનો છે, ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ક્રીઝ કરવાનો છે. આ કાર્યક્રમમાં 27 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોના કુલ મળીને 329 જિલ્લાના 500 બ્લોક્સનો સમાવેશ કરાયો છે. આવી જ રીતના આપણે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે કે જેમાં આ જ બધા જિલ્લાઓ સામેલ છે અને એની શરૂઆત આપણે 2018માં કરેલી. એનસીઆરબી અહેવાલ 2022માં રજૂ થયો છે. બહુ અઘરું છે આ બધું યાદ રાખવું, બટ હું તમારી સમક્ષ એક વખત રજૂ કરી દઉં છું. આંકડાઓ જે સામે છે તે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એનસીઆરબીએ 3 ડિસેમ્બર 2023ના રોજ વર્ષ 2022 માટે ભારતમાં અપરાધ અંગેનો વાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે કે જેની અગત્યની આંકડાકીય બાબતો નીચે પ્રમાણે છે. ફર્સ્ટ લેશું ગુનાના આંકડાઓના સંદર્ભમાં. અહેવાલ અનુસાર 2022માં ભારતમાં કુલ ગુના 58,24,946 હતા, જે 2021ની સરખામણીએ 4.5%ના ઘટાડાને દર્શાવે છે. તો ઓવરઓલ અપરાધ ઘટી રહ્યા છે એવો એક આપણને સંકેત મળે. પણ અન્ય બાબતોમાં થોડુંક પરિસ્થિતિ બગડી રહી છે. ક્રાઇમ રેટ એ પ્રતિ લાખ વસ્તીએ નોંધાયેલા ગુનાઓને દર્શાવે છે. ક્રાઇમ રેટનો અર્થ શું છે? 1 લાખની વસ્તીએ કેટલા ગુનાઓ નોંધાયા. 2021માં ક્રાઇમ રેટ 445.9 હતો, જે 2022માં ઘટીને 422.2 થયો છે.
કહેવાનો તાત્પર્ય એ છે કે 2021ની સરખામણીએ ક્રાઇમ રેટ ઘટ્યો છે. એટલે કે પહેલાં 2021માં દર 1 લાખની વસ્તીએ 445 કેસ નોંધાતા હતા, જે હવે 422 કેસ થઈ ગયા છે. યુવાનો આ હકીકતને ઇનકાર કર્યા વગર એક વ્યવહારિક અનુભવ બતાવવા માગું કે જ્યારે પણ આવી રીતના કોઈ વાત કેસ કરવા જઈએ પોલીસ સ્ટેશનમાં, તો પોલીસ સ્ટેશન પૂરતી તપાસ કરતી નથી ને કેસ જે છે એક શબ્દ વાપરે છે એ લોકો દફતરે કરી દેવામાં આવ્યો. હવે આનો તો અમારે શું અર્થ લેવો? પૂરતી તપાસ થઈ નથી, FIR માટેના તમામ કાગળિયા રજૂ હોય તો પણ નથી થઈ એવી ફરિયાદો વારંવાર સાંભળવા મળે છે. એક મોટા ઉચ્ચ કક્ષાના ડૉક્ટરની આત્મહત્યા પછી સાંસદની વિરુદ્ધ કેસ નોંધવામાં હાઈકોર્ટના આદેશની રાહ જોવી પડી હતી. અત્યારે અમદાવાદમાં કોઈ ઉદ્યોગપતિ વિરુદ્ધ એક મહિલાએ, બલ્ગેરિયન યુવતીએ જે આરોપો નાખ્યા છે એમાં હાઈકોર્ટના આદેશ થયા પછી FIR થઈ છે. તો FIR નોંધવામાં કદાચ પોલીસ તંત્ર એટલું ઉત્સુક દેખાતું નથી. પરિણામ શું છે? 445થી 422 થયા હોઈ શકે. આ તપાસનો વિષય છે, આપણે કોઈ દાવો કરતા નથી. મહિલાઓ સામેના ગુના, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં 4% વધારો થયો છે. સાયબર ક્રાઇમના રિપોર્ટિંગમાં 24.4% વધારો થયો છે. આત્મહત્યામાં જે નોંધાઈ છે 4.2% વધારો થયો છે. રાજ્ય મુજબના ડેટા વલણો IPC ગુનાઓ હેઠળ સૌથી વધુ ચાર્જશીટ દરની જાણ કરતા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રથમ 3 સ્થાને અનુક્રમે કેરળ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચાર્જશીટિંગના દરે અપરાધના ઉચ્ચ વ્યાપને સૂચવતા નથી, પરંતુ અસરકારક કાનૂની કાર્યવાહીને સૂચવે છે. હમણાં જ જે મેં સમસ્યા રજૂ કરી, આ ટોપ 3માં જુઓ આપણું ગુજરાત નહીં, કે જે રીતના ગુનાઓ નોંધાયા ત્વરિત ચાર્જશીટ બનવી જોઈએ, અને એ ચાર્જશીટના ટોપ 3માં આપણું ગુજરાત નહીં. કેરળ નંબર 1 છે, 96% ચાર્જશીટિંગના સંદર્ભમાં એનો ડેટા દર્શાવે છે. વિશ્વ મલેરિયા અહેવાલ 2023 રજૂ થયો છે. કોણે રજૂ કર્યો? WHO દ્વારા રજૂ થયો છે. વૈશ્વિક સ્તરે 2022માં મેલેરિયાના 249 મિલિયન કેસ નોંધાયા હતા, અને આપણે 25 કરોડ કહી શકીએ લગભગ નોંધાયા હતા, જે પાછલા વર્ષ કરતાં 5 મિલિયન વધુ છે. પાકિસ્તાનમાં 2.1 મિલિયન વધારાના ચેપ સાથે કેસોમાં સૌથી વધુ વધારો થયો છે. ત્યારબાદ ઇથોપિયા, નાઇજેરિયા, યુગાન્ડા વગેરેનો સમાવેશ થાય છે. આપણે બહુ ડિટેલમાં જવાની જરૂર નહીં. ભારતમાં મલેરિયાના કેસો વધી રહ્યા છે. ભારતમાં આ સમસ્યા રહી છે, વર્ષોથી આવેલી આવે છે. WHO સમજી લઈએ, એનું પૂરું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે. નંબર 1 વિશ્વ સ્તરે આરોગ્યની દેખભાળ રાખતી યુનાઇટેડ નેશન્સની એક એજન્સી છે. 1948ની 7 એપ્રિલે એની સ્થાપના થઈ હતી. તેનું વડું મથક જીનીવામાં છે, અને તેના ડાયરેક્ટર જનરલ, થોડુંક વિચિત્ર નામ છે, બોલવામાં મારી જીભ થોથવાઈ જાય તો ક્ષમા કરજો, ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ છે. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ છે ડાયરેક્ટર સાહેબ. એમિશન્સ ગેપ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા. The emission gap report 2023 broken record temperatures hit new highs yet world fails to cut emissions again શીર્ષક ધરાવતા આ અહેવાલની 14મી આવૃત્તિ જાહેર કરી છે. આ અહેવાલના અગત્યના તારણો નીચે મુજબ છે. બહુ બધા મોટા મોટા રિપોર્ટ હોય છે મારા યુવાનો, થોડુંક આપણને 1-2 મુદ્દાઓ તારણના રૂપમાં આપણે જોઈ લઈએ. આ EGR શું છે સૌથી પહેલાં તે સમજીએ. EGR એટલે એમિશન ગેપ રિપોર્ટ, આ એનું ફૂલ ફોર્મ છે EGRનું. આ એક વાર્ષિક અહેવાલ છે જે આબોહવા વાટાઘાટો પહેલાં વાર્ષિક ધોરણે શરૂ કરવામાં આવે છે. EGR દર્શાવે છે કે ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી મર્યાદિત રાખવાના લક્ષ્યના સંબંધમાં વર્તમાનમાં દેશો દ્વારા થઈ રહેલી કાર્યવાહી વચ્ચે કેટલો ગેપ છે. હવે આ શું છે, થોડુંક એને અહીંયા સરળતાપૂર્વક સમજાવવાની કોશિશ કરવા ઈચ્છું છું. યુવાનો, 2015ની પેરિસ સમજૂતી હેઠળ એ હકીકતને સ્વીકારી લેવામાં આવી કે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, અને 2100 સુધીમાં આ ગ્લોબલ વોર્મિંગ હાઈટ ઉપર પહોંચી જશે.
અને જો અત્યારથી ધ્યાન ન આપ્યું તો આ ગ્લોબલ વોર્મિંગની અંતર્ગત પૃથ્વી ઉપર સરેરાશ તાપમાનમાં વધારો 4 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનો થઈ શકે છે. અને જો ધ્યાન આપીશું અને પૂરતું ધ્યાન આપીશું તો આ વધારો 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી રોકી શકાય છે. હવે પેરિસ સમજૂતીમાં આ લક્ષ્ય રખાયું કે જુદા જુદા દેશો પોતાને ત્યાં ઉત્સર્જનને લઈને ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનને લઈને એવી નીતિઓ રાખશે કે કદાચ ગ્લોબલ વોર્મિંગ થાય તો પણ એ વધીને 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધુ તાપમાન પૃથ્વીનું વધવું જોઈએ નહીં. હવે આ રિપોર્ટ એવું કહે છે કે આ 1.5 ડિગ્રીનું તમે લક્ષ્ય અપનાવ્યું પણ તમે જે કાર્યવાહી કરો છો એ કાર્યવાહી તો એવી છે કે 3 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધશે. અને આ કેવી વાત છે કે જીપીએસસીની તૈયારી કરીએ છીએ પરંતુ ધ્યાન અન્ય પ્રવૃત્તિઓ ઉપર છે. અને જો ધ્યાન અન્ય પ્રવૃત્તિઓ ઉપર છે તો જીપીએસસીમાં સિલેક્ટ થવા માટેનો જે સંભવિત સમયગાળો છે એ વધશે. અને જે રીતના વ્યક્તિગત સ્તરે કેટલાક યુવાનો જીપીએસસીની તૈયારી કરનારા યુવાનો આવા સંકટનો સામનો કરી રહ્યા હોય છે અને એની ઉપર બેદરકાર હોવાનો આરોપ પણ એની અંતરાત્મા એની ઉપર લગાડતી હોય છે. એની જેમ જ આ EGR રિપોર્ટ દર્શાવે છે કે સરકાર જે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ટેમ્પરેચરને સીમિત રાખવા માટે જે કાર્ય હાથમાં લેવા જોઈએ ને એ બાબતમાં કંઈક બેદરકારી દર્શાવી રહી છે. અને સરકાર પણ વધારે કઈ વિકસિત દેશોની સરકાર 2030 સુધીમાં હાલના રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન NDCs નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન્સ એટલે કે કોઈની ઉપર પણ જબરદસ્તી કરવામાં આવી નથી. દરેક દેશ પોતાની રીતે નક્કી કરે કે હું ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કેટલું ક્યારે ઘટાડીશ. હવે એના એ લોકોએ લક્ષ્ય રાખ્યા છે. ભારતનું પણ INDC છે. 2030 સુધીમાં હાલના રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન પહોંચાડવાના પ્રયાસો છતાં UNEPએ પેરિસ કરાર દ્વારા નિર્ધારિત 2 ડિગ્રી સેન્ટીગ્રેડના લક્ષ્યાંકને વટાવી 2.5 ડિગ્રીના તાપમાનની સંભાવના દર્શાવી છે. 2022ની આબોહવા પરિષદ પછી માત્ર 9 દેશોએ તેમના NDCને અપડેટ કર્યા. સાથે અમલીકરણના અંતરને કારણે વર્તમાન નીતિ દ્રશ્ય 3 ડિગ્રી સેન્ટીગ્રેડનો સંભવિત વધારો સૂચવે છે. મારા ભાઈ બહેનો, આ બધી વાતોને એકદમ સરળ ગુજરાતી ભાષામાં સમજવી હોય ને તો અમારી પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી ઉપરની પુસ્તક છે. એ પુસ્તકની અંદર આ બધા જ શબ્દોની સરળ સ્પષ્ટ વ્યાખ્યા ભારતના પર્ટિક્યુલર ભારત સરકારના સ્ટેન્ડ સાથે રજૂ કરવામાં આવી છે. એક વખત એ વાંચશો ને તો આ બધી જ બાબતોને લઈને કન્ફ્યુઝન્સ દૂર થશે, ક્લેરિટી સુનિશ્ચિત થશે. યુવાનો આગળ વધીશું આપણે. એમિશન ગેપ રિપોર્ટની અંતર્ગત જે અન્ય બાબત રજૂ થઈ છે, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન એ 2022માં 57.4 ગીગાટન કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષનો નવો રેકોર્ડ સર્જ્યો છે, જે અગાઉના વર્ષ કરતાં 1.2% વધારાને સૂચવે છે. વર્તમાન GHG ઉત્સર્જનમાં અશ્મિભૂત CO2 કાર્બન ડાયોક્સાઇડનો હિસ્સો લગભગ 2/3 છે. ધેટ મીન્સ પેટ્રોલ, ડીઝલ, કોલસો, ગેસ આપણે કુલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનનો લગભગ 66.66% હિસ્સો ધરાવે છે. જો આને આપણે હટાવી દઈએ તો ઉત્સર્જનમાં કેટલો ઘટાડો થઈ શકે છે. અને એ સંદર્ભમાં ભારત સરકારની વ્હીકલને પ્રોત્સાહન આપવાની નીતિને સમજી શકાય છે. UNEP વિશે મૂળભૂત માહિતી સમજીશું. અહીંયા પહેલો આંકડો ખોટો છે. 1972ના સ્ટોકહોમ સંમેલનના આધારે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની સ્થાપના કરવામાં આવી કે જે પર્યાવરણીય બાબતોમાં યુનાઇટેડ નેશન્સની એક વિશિષ્ટ એજન્સી છે. એનું કાર્ય શું છે? UNEP વિભિન્ન દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો વચ્ચે સમન્વય સ્થાપિત કરીને પર્યાવરણીય નીતિઓ તથા પ્રવૃત્તિઓને અમલમાં મૂકવામાં વિવિધ સ્વરૂપે સહાય આપે છે. એનું મુખ્યાલય નાયરોબી કેનિયામાં છે. મારા ભાઈ બહેનો ધ્યાનમાં રાખજો, આ પર્યાવરણનું કામ છે. વિકસિત દેશો નહીં રાખે પોતાની પાસે રાજધાની મુખ્યાલય, એટલે મૂકી દીધું વિકાસશીલ દેશ કેનિયા નાયરોબી. આ હોવું જોઈએ ન્યુયોર્કમાં, છે નાયરોબીમાં. આ સ્ટેટ ઓફ ક્લાઇમેટ સર્વિસીસ 2023 આપણે એક અહેવાલ બહાર પાડ્યો છે. કોના દ્વારા? તો કે વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે ગુજરાતીમાં વિશ્વ હવામાન સંસ્થા WMO કહીએ છીએ, એના દ્વારા જેની અંતર્ગત જે અગત્યના તારણો છે આપણી સમક્ષ રજૂ કરવા માંગીશ. આ અહેવાલ અનુસાર એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે કે 2030 સુધીમાં દર વર્ષે લગભગ 560 મધ્યમથી મોટા પાયે આપત્તિની ઘટનાઓ જોવા મળશે, જે રોજ 1.5 ઘટનાની બરાબર થશે. આ આપત્તિઓમાં હીટવેવ, દુષ્કાળ, પૂર અને જંગલની આગનો સમાવેશ થાય છે. તો મારા યુવાનો, આપણે એક એવા સમય તરફ જઈ રહ્યા છે કે જ્યાં પર્યાવરણનું ધ્યાન ન રાખવાના કારણે જીવન જ ડિઝાસ્ટર જેવું બની જશે, આપત્તિ જેવું બની જશે. અલ નીનોને લઈને પણ એમાં આ અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે 2023 અલ નીનો
અલ નીનો વધુ આત્યંતિક હવામાનની ઘટનાઓને પ્રભાવિત કરશે અને વૈશ્વિક તાપમાનમાં વધારો કરશે. આ વધારો સંભવિતપણે સંવેદનશીલ વસ્તી માટે આપત્તિજનક આરોગ્ય પરિણામો તરફ દોરી જશે. મતલબ સંવેદનશીલ વસ્તીનો અર્થ છે ગરીબ અને જે વંચિત વર્ગ છે એ લોકો ઉપર વધારે આપત્તિ આવશે. અહેવાલમાં 19 દેશોના કેસ સ્ટડીઝનો સમાવેશ થાય છે જે આબોહવા પરિવર્તન સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય જોખમોની આગાહી કરવા અને તેનું સંચાલન કરવા માટે આરોગ્ય ક્ષેત્ર દ્વારા આબોહવા સેવાઓના સફળ ઉપયોગને પ્રકાશિત કરે છે. WMO વિશે એક બે માહિતી લઈ લેશું. WMOની સ્થાપના 23 માર્ચ 1950ના રોજ કરવામાં આવી હતી. આ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રની એક વિશિષ્ટ એજન્સી છે જે વાતાવરણીય વિજ્ઞાન એટલે કે એન્વાયરમેન્ટલ સાયન્સ, આબોહવા શાસ્ત્ર, ક્લાઇમેટોલોજી, જળ વિજ્ઞાન, હાઇડ્રોલોજી કહેવાય આને, અને ભૂભૌતિક શાસ્ત્ર જેને આપણે જીઓફિઝિક્સ કહીએ, ભૂભૌતિક શાસ્ત્ર પર આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવા માટે જવાબદાર છે. WMOમાં 193 દેશ સભ્યપદ ધરાવે છે અને તેનું મુખ્યાલય સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આવેલું છે. The State of Food and Agriculture 2023 રિપોર્ટ, ખાદ્ય અને કૃષિ સંગઠન જેને આપણે ફાઓ કહીએ છીએ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું. આમાં અસ્વસ્થ આહાર અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થોના આશ્ચર્યજનક છુપાયેલા ખર્ચને જાહેર કરવામાં આવ્યો છે જે આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને ઉપર નકારાત્મક અસર કરે છે. આ ખર્ચ વાર્ષિક ધોરણે $7 ટ્રિલિયન જેટલો છે. છુપાયેલો ખર્ચ એટલે શું? કૃષિ ખાદ્ય પદ્ધતિમાં છુપાયેલા ખર્ચમાં જુદા જુદા પરિબળોનો સમાવેશ થાય છે. એમાં 3 લઈએ. પર્યાવરણીય ખર્ચ, આમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન, નાઇટ્રોજન ઉત્સર્જન, પાણીનો ઉપયોગ અને જમીન ઉપયોગના ફેરફારો સાથે સંકળાયેલા ખર્ચનો સમાવેશ થાય છે. આરોગ્ય ખર્ચ, અસ્વસ્થ આહાર પ્રણાલીને લીધે ઉત્પાદકતામાં થયેલા નુકસાનને કારણે છુપાયેલા આરોગ્ય ખર્ચનો સમાવેશ પણ આ છુપાયેલા ખર્ચમાં થાય છે. અને એનો સામાજિક ખર્ચ, આ ખર્ચમાં એગ્રીફૂડ કામદારોમાં કુપોષણ સાથે સંકળાયેલ ગરીબી અને ઉત્પાદકતાના નુકસાન સાથે સંકળાયેલા ખર્ચનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્થિતિ શું છે? આ છુપાયેલા ખર્ચમાં ભારતનો હિસ્સો વિશ્વમાં 8.8% જેટલો છે કે જેનું મૂલ્ય લગભગ 12.7 ટ્રિલિયન છે. ફાઓના અહેવાલ મુજબ વૈશ્વિક છુપાયેલા ખર્ચમાં ચીનને 20% અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો ફાળો 12.3% છે. તો પહેલા ક્રમે ચીન, બીજા ક્રમે US, ત્રીજા ક્રમે ઇન્ડિયા છે. વૈશ્વિક ટીબી અહેવાલ જાહેર થયો નવેમ્બર 2023માં. WHOએ ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ 2023 જાહેર કર્યો છે જેમાં 2022માં વિશ્વભરમાં ટીબીના ઊંચા બોજાને રજૂ કરવામાં આવ્યો છે. ટીબીની દ્રષ્ટિથી જે ટોચના દેશો છે જ્યાં ટીબી બહુ છે તેમાં ભારત, ઇન્ડોનેશિયા, ચીન, ફિલિપિન્સ, પાકિસ્તાન, નાઇજીરિયા, બાંગ્લાદેશ અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોનો સમાવેશ થાય છે. ભારત ટોપ ઉપર છે, યાદ રાખીશું. ટીબી નિદાનમાં વધારો. 2022માં 7.5 મિલિયન લોકોને ટીબી હોવાનું નિદાન થયું હતું જે 1995માં WHO દ્વારા વૈશ્વિક ટીબી મૂલ્યાંકન શરૂ થયા પછી નોંધાયેલ સૌથી મોટો આંકડો છે. આ અહેવાલ અનુસાર ભારતમાં 2022માં વિશ્વમાં ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હતા જે વૈશ્વિક બોજાના 27% કેસોનું પ્રતિનિધિત્વ કરે છે. અને ભારતમાં જે બચવાનો દર છે, જો 100 જણાને ટીબી થાય ને તો 12 જણા મરી જાય છે, 12% કહીએ, 88 જણા તો બચી જાય છે. તો આ 12%થી પણ બહુ ઊંચું માનવામાં આવે છે. એ લેસ ધેન 7%, 5% હોવું જોઈએ. ક્ષય એટલે કે ટીબી રોગ વિશે મૂળભૂત માહિતી લેશું. ક્ષય એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસના કારણે થતો એક ચેપી રોગ છે. મતલબ બેક્ટેરિયાથી થાય છે. તે શરીરના કોઈ પણ અંગને વ્યવહારિક રીતે અસર કરી શકે છે. સૌથી સામાન્ય ફેફસા, પ્લુરા એટલે કે ફેફસાની ફરતે જે સ્તર આવેલું છે તેની પર લસિકા ગાંઠ, આંતરડા, કરોડરજ્જુ અને મગજને અસર કરે છે. આ બીમારી ધરાવતા દર્દીમાં ક્યારેક ગળફામાં અને લોહી સાથે ઉધરસ, છાતીમાં દુખાવો, નબળાઈ, વજન ઘટવું, તાવ અને રાત્રે પરસેવો આવવો વગેરે જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. જ્યારે પણ આરોગ્ય એક વિદ્યાર્થીના રૂપમાં હું વાંચતો હું આરોગ્ય ટોપિકમાં પછી બીમારીઓનું આવે અને બીમારીના લક્ષણોનું આવે તો મને એમ લાગે સારું આ લક્ષણ તો મારામાંય છે, સારું આ લક્ષણ તો મારામાંય છે. તો કોઈ દરેક બીમારીને એક બે લક્ષણ મળતા હોય અને મનમાં શંકાના બીજ ઉત્પન્ન થતા હોય. મારા યુવાનો, તમને પણ જો આવું થતું હોય ને તો યાદ રાખજો, એવા લક્ષણોના આધારે બીમારી સાબિત નથી થતી. ડરતા નહીં, ચિંતા નહીં કરતા, પોઝિટિવ રહેજો. તમે સ્વસ્થ છો, સ્વસ્થ રહેવાના છો. US વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ એશિયા 2024 એશિયાને લઈને યુનિવર્સિટીનું રેન્કિંગ રજૂ કરવામાં આવ્યું છે. જાહેર કરતા કોણ છે તો કે
ક્વેકવર્લી સાયમન્સ દ્વારા, જેને આપણે QS કહીએ છીએ, ક્વેકવર્લી સાયમન્સ દ્વારા આ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું. આ રેન્કિંગમાં સમગ્ર એશિયાની 856 યુનિવર્સિટીઓની વ્યાપક સૂચિમાં ભારતની 148 યુનિવર્સિટીઓનો સમાવેશ થયો છે. એની અંતર્ગત જે પેકિંગ યુનિવર્સિટી ટોચની કઈ છે એમાં 3 લઈએ. પેકિંગ યુનિવર્સિટી ચીન, યુનિવર્સિટી ઓફ હોંગકોંગ અને નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર. તો પહેલું, બીજું, ત્રીજું સ્થાન ચીન, હોંગકોંગ, સિંગાપોર પાસે છે. તો આપણી શું દશા છે? તો કે આ સૂચકાંકમાં IIT બોમ્બે ભારતમાં તેનું ટોચનું રેન્કિંગ મેન્ટેન રાખ્યું છે અને એશિયામાં તે IIT બોમ્બે 40મા ક્રમે છે. આ સૂચકાંકમાં 7 ભારતીય સંસ્થાઓ એશિયામાં ટોચની 100 સંસ્થાઓમાં સામેલ થઈ છે, જેમાંની 5 IITs છે. સાથે ભારતીય વિજ્ઞાન સંસ્થાન IIS બેંગ્લોર અને દિલ્હી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે, જે આપણે ત્યાં ટોપની અંતર્ગત સામેલ થાય છે. જે ટોપ 10 યુનિવર્સિટી છે એની યાદી અહીંયા રજૂ થઈ છે. તમે મોસ્ટલી જોશો ચાઇના હોંગકોંગ જ છે. 2020ની આપણી જે શિક્ષણ નીતિ છે એ આની અંતર્ગત કંઈક સુધારા લાવે એવી અપેક્ષા. ભારતની કઈ કઈ યુનિવર્સિટીઓ સામેલ થઈ છે, સંસ્થાઓ સામેલ થઈ છે, એની યાદી અહીંયા રજૂ કરી છે. મેં એમાંથી બોમ્બેને ફર્સ્ટ નામ આપણા બોલ્યો છું. મૂળભૂત પશુપાલન આંકડા 2023 અહેવાલ ભારત સરકારે જાહેર કર્યા. 26 નવેમ્બર 2023ના રોજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ દ્વારા મૂળભૂત પશુપાલન આંકડા અહેવાલ જાહેર કરવામાં આવ્યો. આ અહેવાલ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ભારતમાં દૂધ, ઈંડા અને માંસના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારાને દર્શાવે છે. માર્ચ 22 થી ફેબ્રુઆરી 23 વચ્ચે હાથ ધરવામાં આવેલા આ સર્વેક્ષણના આધારે અહેવાલમાં પશુ ક્ષેત્રની કામગીરીની આંતરદ્રષ્ટિ રજૂ થઈ છે. મંત્રાલયે કહ્યું છે કે મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, ડેરી મંત્રાલય દ્વારા પશુપાલન આંકડા બહાર પાડવામાં આવે છે, જેમાં 3 ક્ષેત્ર છે: દૂધ, ઈંડા અને માંસ. જોઈ લઈએ શું સ્થિતિ છે એની. આ અહેવાલ અનુસાર ભારતનું દૂધ ઉત્પાદન વાર્ષિક ધોરણે 3.8% વધીને 230 મિલિયન ટન સુધી 2022-23માં પહોંચ્યું છે, જેમાં સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં, બીજા ક્રમે રાજસ્થાન, ત્રીજા ક્રમે મધ્યપ્રદેશ, ચોથા ક્રમે આંધ્રપ્રદેશ આવે છે. તો તમે જોઈ શકો છો કે પ્રદેશ કન્ટિન્યુ છે, ખાલી બીજા ક્રમે રાજસ્થાન છે. ઓકે, આગળ વધીએ. ઈંડા ઉત્પાદનની શું સ્થિતિ છે? ઈંડા ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે 6.7% વધારો થયો છે અને કુલ 138.38 અબજ ઈંડા ઉત્પાદિત કરવામાં આવ્યા, જેમાં પહેલું સ્થાન આંધ્રપ્રદેશનું રહ્યું. એના પછી તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. માંસની સ્થિતિ જોઈએ. આ અહેવાલ અનુસાર માંસના ઉત્પાદનમાં પાછલા વર્ષની સરખામણીએ 5%નો વધારો જોવા મળ્યો. 2022-23માં કુલ 9.77 મિલિયન ટન માંસ ઉત્પાદિત થયું, જેમાં ઉત્તર પ્રદેશનો ફાળો નંબર 1 રહ્યો, પહેલો છે. બીજું પશ્ચિમ બંગાળ, ત્રીજું મહારાષ્ટ્ર, ચોથું આંધ્ર અને 5મું તેલંગાણા રહ્યું છે. યુવાનો, આગળ વધીશું આપણે. ઊનના ઉત્પાદનને લઈને પણ આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર ભારતમાં ઊનના કુલ ઉત્પાદનમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન 16.8%ની નકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે, મતલબ ઘટ્યું છે. અને આ ઉત્પાદન 2022-23માં 33.61 મિલિયન કિલોગ્રામ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષની સરખામણીએ ઊનના ઉત્પાદનમાં 2.1%નો વધારો થયો છે, પરંતુ 5 વર્ષના પહેલાની સરખામણીએ 16.8%નો ઘટાડો થયો છે. કુલ ઊનના ઉત્પાદનમાં મુખ્ય ફાળો 48% છે, સાથે રાજસ્થાનનો છે, ત્યારબાદ જમ્મુ કાશ્મીર બીજું, આપણું ગુજરાત ધ બેસ્ટ ત્રીજું, મહારાષ્ટ્ર ચોથું, હિમાચલ પ્રદેશ 5મું છે. એડેપ્ટેશન ગેપ રિપોર્ટ 2023 કોણે જાહેર કર્યો છે? તો કે અગેન યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો, કે જેના અગત્યના તારણો નીચે મુજબ છે. નંબર 1, COP26ના અપૂર્ણ વાયદાઓ. તો કે 2025 સુધીમાં દર વર્ષે લગભગ $40 બિલિયન સુધી અનુકૂલન ફાઇનાન્સ સહાયને બમણી કરવા માટે COP26 કે જે ગ્લાસગોમાં 2021માં આયોજિત થયેલી એમાં વચન આપવામાં આવેલું, પરંતુ તે છતાં જે એડેપ્ટેશન ગેપ માટે ફાઇનાન્સિંગ થવું જોઈએ એ ઘટી રહ્યું છે. પ્રિલિમિનરીમાં પ્રશ્ન કેવો આવશે આપણે એને બહુ ગંભીરતાથી લેતા નથી. બસ આ રિપોર્ટ કોણ બહાર પાડે છે યાદ રાખીએ તો UNEP આવશે. આ અહેવાલની સૌ પ્રથમ જાહેરાત 2014માં થયેલી, અને આ જે રિપોર્ટ છે તે અનુકૂલન આયોજન, એના માટેની લોન ફેસિલિટી અને એના ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ ઉપર ધ્યાન આપે છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જેની જાહેરાત આયર્લેન્ડની એક સંસ્થા છે કન્સર્ન વર્લ્ડવાઇડ અને જર્મનીની એક સંસ્થા છે વેલ્ટ હંગર હિલ્ફે, આ બંને દ્વારા સંયુક્તપણે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ
ઓક્ટોબર 2023માં રજૂ કરાયો કે જેમાં ટોચના દેશો દેટ મીન્સ જ્યાં ભૂખમરીની સ્થિતિ સૌથી ઓછી છે અને ભૂખમરીની સમસ્યા લગભગ ત્યાં છે જ નહીં એવા ટોચના દેશો કયા? બેલારુસ, બોસ્નિયા અને હર્જેગોવિના, ચીલી, ચીન વગેરે ટોચના ક્રમાંકિત દેશો છે કે જ્યાં ભૂખમરીની સમસ્યા અત્યંત ઓછી છે. ભારતનું સ્થાન તો કે ભારતનું સ્થાન 125 દેશોમાં 111મું રહ્યું, જે 2022માં 107મું હતું. તો 125 દેશ હતા તો 111મું થયું, 121 દેશ હતા તો 107મું થયું, જે બતાવે છે કે ભારત જ્યાં હતું ત્યાં જ છે. આ ભારતની ભૂખમરીની સ્થિતિને 28.7ના સ્કોર સાથે ગંભીર તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. પડોશી દેશોની સ્થિતિ જોઈએ. આ સૂચકાંકમાં પાકિસ્તાનનું સ્થાન 102મું, આપણા કરતાં બહેતર. બાંગ્લાદેશનું 81મું, આપણા કરતાં વધુ બહેતર. નેપાળનું 69મું, આપણા કરતાં અત્યંત વધુ બહેતર. તથા શ્રીલંકાનું 60મું રહ્યું, એ સૌથી વધુ બહેતર છે આપણા કરતાં. તો બધા જ પડોશીઓ આપણા કરતાં આગળ છે. અંતિમ ક્રમના દેશો જોઈએ, યમન, મેડાગાસ્કર અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક સૌથી નીચલા સ્થાને રહ્યા કે જ્યાં તીવ્ર ભૂખમરો છે. આપણા માટે જે યાદ રાખવાની બાબત છે, 125 દેશોમાં 111મું રહ્યું છે. થોડુંક GHI વિશે સમજીએ. એનો પ્રારંભ 2006થી થયો છે અને એના 4 માપદંડોના આધારે જાહેર કરવામાં આવે છે. નંબર 1 અલ્પપોષણ, નંબર 2 ચાઇલ્ડ સ્ટન્ટિંગ. સ્ટન્ટિંગ કોને કહેવાય? તો કે વયની સરખામણીએ જ્યારે ઊંચાઈ ઓછી હોય, હાઇટ, તો એ સ્ટન્ટિંગની કન્ડિશન જોવી પડે. અને ચાઇલ્ડ વેસ્ટિંગ એટલે કે વયની સરખામણીએ વજન ઓછું હોય તો એ વેસ્ટિંગ કહેવાય. તથા બાળ મૃત્યુ દર. આ ચારેયને ધ્યાને રાખવામાં આવે છે. એને કેટલું પ્રમાણ અપાય છે એ પણ અહીંયા રજૂ કરવામાં આવેલું છે. આ સૂચકાંકમાં 0થી લઈ 100 સુધીનો સ્કોર હોય છે, જેમાં 0 સૌથી સારી પરિસ્થિતિને દર્શાવે છે, જ્યારે ખરાબ 100 સૌથી ખરાબ સ્થિતિને દર્શાવે છે. વર્ગીકરણ જોશું. આ ઇન્ડેક્સમાં વિવિધ દેશોને તેમની ભૂખમરીની સ્થિતિના આધારે 5 વર્ગમાં વહેંચવામાં આવે છે. ઓછું હોય તો એનો અર્થ એ છે 99.9 ક્ષમા કરજો અહીંયા 9.9 અથવા તેથી ઓછું. પછી 10થી 19.9 હોય તો મધ્યમ સ્થિતિ, 20થી 34.9 હોય તો ગંભીર સ્થિતિ, આપણે અહીંયા છીએ સિરિયસ. 35થી 49.9 હોય તો ખતરનાક સ્થિતિ, અને 50થી વધુ હોય તો એક્સ્ટ્રીમલી અલાર્મિંગ એટલે કે અત્યંત ચિંતાજનક સ્થિતિને દર્શાવે છે. મારા યુવાનો, રાજનીતિક બાબતો જે અગત્યની છે આપણે ચર્ચા કરી. વિવિધ પ્રકારના સૂચકાંકોને પણ આપણે, અહેવાલોને પણ આપણે ધ્યાને લીધા. જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિનાના આવા રાજનીતિક મહત્ત્વના મુદ્દાઓ અને સૂચકાંકો, અહેવાલો જો તમારે અભ્યાસ કરવો હોય તો અમારા વિડીયો નંબર ભાગ 20 ડીવાયએસઓ પ્રિલિમ સ્પેશિયલ અને ભાગ 18 આ બંને વિડીયો જોઈ લેશો તો સમગ્ર સાંપ્રત પ્રવાહ પોલિટિકલ અને ઇન્ડેક્સ રિલેટેડ તૈયાર થઈ જશે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.